या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। મિત્રો, આ વિડીયોમાં શ્રીમદ દેવી પુરાણનો અધ્યાય 6 સાંભળશું, જે નવરાત્રિમાં આ કથા સાંભળવાનો મહિમા છે। નવરાત્રિના 9 દિવસ દેવી પુરાણ સાંભળવાથી વ્યક્તિ ગરીબ હોય તો તે ધનવાન બને છે, રોગી હોય તે સ્વસ્થ બને છે। પુત્રહીન સ્ત્રી જો દેવી પુરાણનો પાઠ કરે તો તેને સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે। આ પુરાણ જીવન, જ્ઞાન, શક્તિ, સંપત્તિ, કીર્તિ અને પ્રતિષ્ઠાને આપનાર છે। આથી જ નવરાત્રિમાં માની પૂજા, આરાધના, વ્રત, જપ કે જો કંઈ ન થઈ શકે તો શ્રીમદ દેવી પુરાણનો થોડો સમય કાઢીને પાઠ જરૂર કરવો જોઈએ। જો તમારી પાસે પાઠ કરવાનો સમય ન હોય, સાંભળવાનો સમય ન હોય તો આ વિડીયો દ્વારા તમે તમારા કામકાજ કરતાં કરતાં પણ સાંભળી શકો છો, જે સાંભળવા માત્રથી જ દેવી પુરાણનો પાઠ કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થશે। આ પુણ્ય કથા શ્રદ્ધાળુ શ્રોતાઓને રિદ્ધિ સિદ્ધિ આપનારી છે। એક દિવસ, અડધો દિવસ, 5 દિવસ કે ઘડીક વાર પણ જો મા ભગવતીની આ દિવ્ય કથા જે સાંભળે છે તો આ કથા સાંભળનારની દુર્ગતિ અટકે છે। માનવીને બધા જ યજ્ઞ, તીર્થ અને દાનોનું ફળ દેવી ભાગવત પુરાણના એક જ વાર સાંભળવા માત્રથી મળે છે। આ ભાગવત પુરાણ કથારૂપી અમૃત પીવાથી વ્યક્તિના આખા કુળનો ઉદ્ધાર થાય છે। આથી જ નવરાત્રિના 9 દિવસ દરમિયાન દેવી ભાગવત પુરાણનું શ્રવણ અને વાંચન જરૂર કરવું જોઈએ। તો મિત્રો, આજના આ વિડીયોમાં દેવી ભાગવત પુરાણનો અધ્યાય 6 સાંભળી આજના દિવસને પાવન બનાવીએ। બોલો મા નવ દુર્ગાની જય, બોલો મા ભગવતીની જય। તો સાંભળીએ મહર્ષિ વેદવ્યાસ કૃત શ્રીમદ દેવી ભાગવત પુરાણનો અધ્યાય 6, વૃતાસુરનું પ્રગટ થવું। ઋષિઓ બોલ્યા, હે મહાભાગ્યશાળી સૂતજી, અમે સાંભળ્યું છે કે વૃતાસુર નામનો એક મહાપ્રતાપી અસુર હતો। તેના પિતા ત્વષ્ટા હતા। ત્વષ્ટા તો દેવોનો પક્ષ લેનાર હતા। ઇન્દ્રના હાથે તેનો વધ કેમ થયો, એમ થવાનું કારણ કહો। આમ થવાથી શું ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું કે નહીં? સૂતજી કહે છે, હે મુનિઓ, હવે તમને હું વૃતાસુર વધની કથા કહું છું। બ્રહ્મ હત્યાના લીધે ઇન્દ્રને જે દુઃખ ભોગવવું પડ્યું એ બાબત આમાં આવી જાય છે। આજથી ઘણા સમય પહેલાં રાજા જન્મેજયે પણ સત્યવતીના પુત્ર વ્યાસજીને આવો પ્રશ્ન કર્યો હતો। ત્યારે તેણે જે જવાબ આપ્યો હતો તે હું તમને કહું છું। જન્મેજયે પૂછ્યું, હે મુનિ, ઇન્દ્રે વૃતાસુરનો વધ કર્યો જેવી વાત છે, તો પછી તેને દેવીએ કેવી રીતે માર્યો હશે? વૃતાસુર એક અને મારનારા વળી 2 કેવી રીતે હોઈ શકે? આ પ્રસંગ અમોને કહો। વ્યાસજી કહે છે, પ્રાચીન કાળમાં વૃતાસુર અને ઇન્દ્ર વચ્ચે યુદ્ધ થયું હતું। એ યુદ્ધ કેમ થયું તે પ્રસંગ હું કહું છું। ત્યારે મહાતપસ્વી ત્વષ્ટા પ્રજાપતિ પદ પર હતા। દેવોના કાર્યોની બધી જ જવાબદારી તેના માથે હતી। પરંતુ એકવાર એને ઇન્દ્રની સાથે કોઈ બાબતે ખટરાગ થયો। આ ખટરાગ લાંબા સમય ચાલ્યો। આ દરમિયાન ત્વષ્ટાએ એક પુત્ર ઉત્પન્ન કર્યો, જેને 3 માથા હતા। 3 માથાવાળો આ પુત્ર એક મોઢેથી તે વેદના પાઠ કરતો, બીજા મોઢેથી મદિરાનું પાન કરતો, ત્રીજા મુખેથી બધી દિશાઓનું નિરીક્ષણ કરતો। તેને સંસારના તમામ ભોગ છોડીને ઉગ્ર તપ કર્યું। આ તપને જોતા ઇન્દ્ર દુઃખી થયો, ચિંતામાં પડ્યો। તેને થયું કે ક્યાંક આ વિશ્વરૂપ ઉગ્ર તપના અંતે પોતાનું ઇન્દ્રાસન આંચકી ન લે। ઇન્દ્ર આ વાતે હેરાન થવા લાગ્યો। એને એક ભય બેસી ગયો કે 3 માથાવાળો શિરીષા એનું ઇન્દ્રાસન લઈ લેશે જ અને પોતાનું અસ્તિત્વ પણ મિટાવી દેશે। આ માટે વિશ્વરૂપ ત્રિશિરાનું તપ મારે રોકવું જોઈએ। આ માટે તેણે ત્રિશિરાનું તપ ભંગ થાય એ માટે એણે અપ્સરાઓને બોલાવીને કહ્યું, તમે બધી સારી રીતે તૈયાર થાવ, મોંઘા કપડાં, દાગીના વગેરે પહેરીને ત્રિશિરાને લલચાવી તેનું તપ ભંગ કરો। ઇન્દ્ર અપ્સરાઓને આદેશ આપ્યો અને એ પ્રમાણે અપ્સરાઓ સજી ધજીને ત્રિશિરા પાસે ગઈ। ત્યારે એ તપમાં હતો। અપ્સરાઓએ નૃત્ય, તાલ, ગાન વગેરે દ્વારા ત્રિશિરાનું તપ ભંગ કરવા કેટલાય પ્રયાસો કર્યા, પણ કશી સફળતા મળી નહીં। ત્રિશિરા તો પોતાના તપમાં ખૂબ ઊંડી રીતે ડૂબેલા રહ્યા। અપ્સરાઓ સામે સહેજ પણ નજર ન કરી। આથી બધી અપ્સરાઓ થાકી હારીને ઇન્દ્રની પાસે પાછી આવી અને પોતે કરેલા પ્રયાસની વિગત ઇન્દ્રને આપી।
સાથે જણાવ્યું પણ ખરું કે જો અમને ત્રિશિરાએ આ બાબતે શાપ આપ્યો હોત તો અમારું શું થાત, અમે ક્યાં હોત? પોતે મોકલેલી અપ્સરાઓ કંઈ કરી ન શકી. પાછી આવી હોવાથી અપ્સરાઓ કંઈ કરી ન શકતા ઇન્દ્ર પોતે જ તૈયાર થઈને આવ્યો. તપસ્વી જીતેન્દ્રિયની માફક ત્રિશિરાને જોતાં જ ઇન્દ્રના મનમાં કપટ ઊભું થયું. તેનામાં બરાબરનો સ્વાર્થ ઉભરાયો અને પોતાની પાસેના સર્વોત્તમ રજ નામનું શસ્ત્ર, જે સૂર્ય અને ચંદ્ર જેવું પ્રકાશિત હતું, તે એણે ઐરાવત હાથી પર બેઠા બેઠા સામે તપમાં લીન એવા ત્રિશિરા પર છોડ્યું. શસ્ત્ર એનું કામ કરી ગયું. સમાધિમાં ડૂબી ગયેલા ત્રિશિરાનું માથું ફટ્ટ કરતું કપાઈ ધરતી પર પડ્યું. એક નહીં, 3 માથા કપાઈને ધરતી પર પડ્યા. ત્રિશિરા નિષ્પાણ થયો અને ઇન્દ્રને હર્ષ ઉપજ્યો. સામે છેડે ત્યાં હાજર મુનિઓ હાહાકાર કરવા લાગ્યા. ઇન્દ્રને પાપી ફટ્ટ કહેવા લાગ્યા. કેટલાક તો બોલી પણ ઉઠ્યા કે હે દુષ્ટ ઇન્દ્ર, આ ખોટું કૃત્ય છે, આ એક પાપ છે અને પાપનું ફળ તારે ભોગવવું પડશે. પછી ઇન્દ્ર પોતાના સ્થાને સ્વર્ગમાં ગયા, પણ આ બાજુ ત્રિશિરાનો આત્મા તપનો ભંડાર હોય તેઓ ત્યાં જમીન પર પ્રાણ વિનાના થઈને પડ્યા હતા. પણ તેની ચેષ્ટાઓ એક જીવિત માણસના જેવી હતી. આ સમાચાર ઇન્દ્રને મળતા તેની ચિંતામાં વધારો થયો. તે વખતે તક્ષા નામની એક વ્યક્તિને યજ્ઞોમાં ભાગ આપવાની લાલચ આપી મુનિના ધડથી શરીરને અલગ કરવા કહ્યું. તક્ષાનો લોભ જાગ્યો અને 3 માથા કુહાડીની મદદ વડે ધડથી અલગ પાડી દીધા. જમીન પર જેવા માથા પડ્યા કે મુનિના મોઢામાંથી કબૂતર, ગોરૈયા, તેતર જેવા અનેક પંખીઓ બહાર નીકળીને ઉડવા લાગ્યા. ઇન્દ્ર તો ખુશ હતો જ, એની ખુશીમાં વળી ખૂબ વધારો થયો. એણે આ બ્રહ્મ હત્યા કરી હતી તેનું તેને કોઈ દુઃખ ન હતું. બીજી તરફ ત્રિશિરાના પિતા ત્વષ્ટાએ સંભળાવ્યું કે મારો પરમ ધર્માત્મા એવો પુત્ર ત્રિશિરા ઇન્દ્રના હાથે મરાયો છે. એટલે તેને ગુસ્સો આવ્યો. તેણે કહ્યું, મારો પુત્ર અત્યંત ધર્માત્મા હતો. જેણે તેની હત્યા કરી છે એ ઇન્દ્ર સામે હું અવશ્ય બદલો લઈને જ જંપીશ. ઇન્દ્રનો વધ કરવા હું બીજો પુત્ર પેદા કરીશ. ત્યાં તો ત્વષ્ટાએ પુત્ર પેદા કરવા માટે અથર્વ વેદના મંત્રોની સાથે 8 રાત્રિઓ સુધી એક હવન કર્યો. અગ્નિની પ્રચંડ જ્વાળાઓ ધધૂકી અને એમાંથી એક પુરુષ અગ્નિ સમાન પ્રકાશવાળું પ્રગટ થયો. તેને જોઈને ત્વષ્ટાએ કહ્યું, ઇન્દ્રના વેરી તું મારી તપસ્યાના બળથી અત્યંત શક્તિશાળી બની જા અને અગ્નિમાંથી પેદા થયેલો એ પુત્ર આકાશ વડે એટલી ઊંચાઈ અને પર્વત જેવું શરીર બનાવી દીધું. આવું ભયાનક શરીરને જોતા જ ત્વષ્ટા રાજી થયો. ત્યાં તો હવનકુંડમાંથી નીકળેલા એ પુત્રે કહ્યું, પિતાજી, આપ મને શું કરવાની આજ્ઞા આપો છો? આપ વળી આટલા ચિંતામાં કેમ છો? કોઈ કારણ હોય તો રજૂ કરો. હું મારા શરીરના સહારે હમણાં જ તમારી ચિંતાઓ દૂર કરીશ. પુત્ર, હું તારી વાતથી ખૂબ ખુશ થયો છું. તું તારા વિશાળ શરીરના સહારે મારી સમસ્યા દૂર કરી શકીશ એનો મને વિશ્વાસ છે. હું તારું નામ વૃત્ત રાખું છું. તારો એક ભાઈ ત્રિશિરા નામે ખૂબ પ્રસિદ્ધ હતો. ત્રિલોકને નવાઈમાં મૂકી દે તેવો શક્તિશાળી હતો. પણ ઇન્દ્રે તેને વ્રજ નામના અસ્ત્રથી માર્યો. તેનો કોઈ અપરાધ ન હતો. હે પુરુષોમાં શ્રેષ્ઠ એવા મારા પુત્ર, તું એ પાપી ઇન્દ્રને હરાવ. કારણ કે એ બ્રહ્મઘાતી, નીચ, નિર્લજ્જ, કુબુદ્ધિવાળો અને 1 નંબરનો શઠ છે. કહેવાતો એ રાજા છે, પણ તેના પેટમાં ભારોભાર કપટ ભરેલું છે. પિતાએ એ પુત્રને એવી રીતે ઉશ્કેર્યો અને એને વિવિધ હથિયારો પણ આપ્યા. હવે સાંભળશું વૃતાસુર દ્વારા ઇન્દ્રની હાર. વ્યાસજી કહે છે, એ રાજન, ત્યાર પછી મહાબળવાન વૃતાસુર એક રથમાં બેઠો, હથિયાર ધારણ કર્યા અને ઇન્દ્રને પાઠ ભણાવવા માટે નીકળી પડ્યો. ત્યારે દેવતાઓના હાથે માર ખાધેલા દૈત્યો વગર કહે વૃતાસુરની સાથે જોડાઈ ગયા. વૃતાસુરનો પક્ષ વધુ મજબૂત બન્યો. ત્યારે ઇન્દ્રના ગુપ્તચરોએ ઇન્દ્ર પાસે જઈને આ અંગેના સમાચાર આપ્યા. વૃતાસુર હવે તમારી પર આક્રમણ કરશે એ બાબત જણાવી. આથી ઇન્દ્ર ચિંતામાં પડી ગયો. તેણે તત્કાળ બૃહસ્પતિને બોલાવીને પોતાના મનમાં ઘુમરાઈ વળેલી બાબત કહી. ત્યારે બૃહસ્પતિએ સાફ રીતે ઇન્દ્રને જણાવી દીધું કે હે ઇન્દ્ર, તમે અપરાધ કર્યો છે. તપ કરી રહેલા અપરાધ વિનાના એ મુનિની હત્યા કરી છે. લોભવશ મોહવશ ન કરવાનું કર્યું છે. આથી બ્રહ્મ હત્યા થઈ છે. તમોએ પાપ કર્મ કર્યું છે. એનું ફળ સામે આવી ગયું છે. તે અત્યંત પ્રતાપી છે, પ્રચંડ છે. જગતનો સંહાર કરવાની ઈચ્છાથી આવી રહ્યો છે. જેમ એ કોઈ અન્યને છોડવાનો નથી, એમ તમને પણ છોડવાનો નથી. હા,
એ કોઈથી મરવાનું નથી એ લખી રાખજો. બૃહસ્પતિએ સાફ સાફ વાત જણાવી. તો ઇન્દ્ર અન્ય દેવો જેવા વસુઓ, રુદ્રો, અશ્વની કુમારો અને આદિત્યોને પોતાના હથિયારોની સાથે આવવા માટે સાથ આપવા માટે જણાવ્યું. સૌ આવ્યા. ઇન્દ્ર રાજી રાજી થતાં પોતાના ભવનેથી ઐરાવત હાથી પર બેસીને યુદ્ધભૂમિ પર આવી ગયા. વૃતાસુર પણ પોતાના સાથી દૈત્યો સાથે માનસ પર્વતની ઉત્તર સીમાએ ખડકાઈ ગયો. ત્યાં તો યુદ્ધના મંડાણ થયા. એક તરફ ઇન્દ્ર, બીજી તરફ વૃતાસુર. આ યુદ્ધ 100 વર્ષ ચાલ્યું. ત્યારે વાયુગણ, અગ્નિ, યમ, ઇન્દ્ર વગેરે યુદ્ધભૂમિ છોડીને નાસી ગયા. તે જોઈને વૃતાસુર પણ પિતા ત્વષ્ટાની પાસે પાછો ગયો. પિતાજીને પ્રણામ કરીને બોલી ઉઠ્યો, પિતાજી, મેં તમે સૂચવેલું કાર્ય પૂર્ણ કર્યું. દેવો ભયભીત બનીને ભાગી ગયા છે. હે રાજન, વૃતાસુરના આ પરાક્રમથી ત્વષ્ટા અત્યંત રાજી રાજી થઈ ગયા. બોલ્યા કે બેટા, હું મારી જાતને સાચે પુત્રવાન સમજું છું. મારું જીવન તારા લીધે સફળ થઈ ગયું છે. હવે હું તારા હિતની વાત કરું છું. મહાભાગ, હવે તું સાવધાન થઈને સ્થિર બેસી તપ કર. તારો શત્રુ ઇન્દ્ર મહાકપટી છે. તપ દ્વારા જ પ્રાણીને બુદ્ધિ અને બળ મળે છે. તપ કરવાથી યુદ્ધમાં ફતેહ મળે છે. તેથી તું બ્રહ્માજીની આરાધના કરીને શ્રેષ્ઠ વરદાન મેળવવાનો પ્રયાસ કર. એ વરદાનથી તું ઇન્દ્રની સઘળી સત્તાનો અંત કરી શકીશ. એ બ્રહ્મઘાતી દુરાચારીને મારીશ એટલે મને શાંતિ મળશે. માટે તું બ્રહ્માજીને પ્રસન્ન કર, અમર બની જા. પિતાજીની આજ્ઞા લઈને વૃતાસુરે ગંધમાદન પર્વત પર જઈ જ્યાં પવિત્ર ગંગાજી વહે છે ત્યાં અન્ન જળનો ત્યાગ કરીને એક નિષ્ઠા રાખીને યોગ અભ્યાસ કરવા માંડ્યો. બ્રહ્માજી પ્રત્યે ઊંડી શ્રદ્ધા રાખી તપના દિવસો આગળ ને આગળ વધતા ગયા. બીજી તરફ આ બાબતની ઇન્દ્રને જાણ થઈ. એ ફફડી ઉઠ્યો. વૃતાસુરના તપમાં અડચણો ઊભી કરવાના પ્રયાસો કરવા માંડ્યો. પણ આ વખતે તેનો દાવ સફળ ન થયો. વૃતાસુરને એ ડગાવી શક્યો નહીં. હવે સાંભળશું વૃતાસુરનું તપ. વ્યાસજી આગળ બોલ્યા, હે રાજન, આજકાલ કરતાં વૃતાસુરને તપ કરતાં કરતાં 100 વર્ષ પૂરા થયા અને સામે છેડે બ્રહ્માજી રાજી રાજી થયા. પોતાના વાહન હંસ પર ચડી આવી તે બોલી ઉઠ્યા, હે વૃતાસુર, શાંત થાવો. હવે આજથી તમારે તપ ધાન્યની કોઈ જરૂર નથી. બસ મારી પાસે વરદાન માંગો. ત્યારે વૃતાસુરે આંખો ખોલી. સામે પોતે જેનું તપ કર્યું હતું એ દેવ હંસ પર ચડીને આવ્યા હતા. તેને જોતાં જ વૃતાસુર રાજી થઈ ગયો. બે હાથ જોડી ગદગદ વાણીથી બોલી ઉઠ્યો કે પ્રભુ, મને એવું વરદાન આપો કે મારું મોત લોઢાથી, લાકડાથી કે બીજા શસ્ત્રોથી ન થાય. યુદ્ધમાં મારી શક્તિ વધતી જ રહે. ત્યારે વૃતાસુરે આવી માંગણી કરી અને બ્રહ્માજીએ એને વરદાનના રૂપમાં ધરી દીધી. વત્સ, તારી મનોકામના પૂર્ણ થશે, કહીને તેઓ પોતાના બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. બીજી તરફ વૃતાસુર નીચ સ્થાને આવી ગયો. પોતાના પિતાજી ત્વષ્ટાને બ્રહ્માજીએ આપેલા વરદાનની વાત કહી. ત્વષ્ટા ખૂબ રાજી થતા બોલ્યો, પુત્ર, તારું કલ્યાણ થાય. હવે તું મારા વેરી ઇન્દ્રને હરાવી પુત્રવધના લીધે થયેલા મારા સંતાપને તું દૂર કર. ઇન્દ્ર વગર ગુને મારા પુત્ર તિશિરાને મારી નાખ્યો છે. તું તેને ઉચિત દંડ આપ. રાજન ત્વષ્ટા પિતાની વાત સાંભળતા જ ગુસ્સાથી લાઈ લાઈ થઈ ગયો. વૃતાસુર રથ પર બેસીને એ જ ક્ષણે સેના સાથે નીકળી પડ્યો. એણે ગર્જના કરી એટલે ઇન્દ્રને જાણ થઈ ગઈ કે વૃતાસુર નામનો દાનવ પોતાની સાથે લડવા માટે આવી રહ્યો છે. તેણે ઇન્દ્રને પણ સેના તૈયાર કરી. યુદ્ધભૂમિમાં એક તરફ દેવો અને બીજી તરફ દાનવો. પણ ખરી લડાઈ તો ઇન્દ્ર અને વૃતાસુર વચ્ચે હતી. બંને જણા એકબીજા પર ભયંકર શસ્ત્રોનો પ્રહાર કરવા લાગ્યા. ત્યાં તો ઇન્દ્ર વૃતાસુરના હાથે ઝડપાઈ જતા દૈત્ય વૃતાસુરે ઇન્દ્રના વસ્ત્રો આભૂષણો ઉતારી અને પોતાના મોઢામાં મૂકી અને ગળી ગયો. આ તરફ દેવોને આ બાબતની જાણ થઈ. તેઓમાં આશ્ચર્ય અને દુઃખની લાગણી ફેલાઈ ગઈ. દેવરાજ ઇન્દ્રની આવી દશાના સમાચારથી બધા દેવો ગભરાઈ ગયા. બધા દેવો ઇન્દ્ર રાજાને વૃતાસુરની પકડમાંથી છોડાવવાનો પ્રયાસ કરવા લાગ્યા. તેણે બૃહસ્પતિની સંમતિથી શત્રુનો સંહાર કરી શકે તેવી બળવાન બગાસાનું સર્વજન કર્યું અને અચાનક વૃતાસુરને બગાસો આવ્યો. એનું મોઢું ઉઘાડું થતાં જ ઇન્દ્ર પોતાના અંગો સંકેલીને બહાર આવી ગયા. ત્યારથી આ જગતમાં બગાસાની ઉત્પત્તિ થઈ. ત્યાર પછી કરી પાછું ફરી યુદ્ધ શરૂ થયું. દેવો અને દાનવો વચ્ચેનું આ યુદ્ધ 10,000 વર્ષ સુધી ચાલતું રહ્યું. યુદ્ધ દરમિયાન વૃતાસુરની શક્તિ એકદમ વધી ગઈ. સામે છેડે વળી પાછી ઇન્દ્રની હાર થઈ. તેના સમાચાર યુદ્ધભૂમિમાં ફરી વળતા દેવો ઉદાસ થઈ ગયા.
મોટાભાગના તો યુદ્ધભૂમિમાંથી ભાગી જવાનું વલણ રાખ્યું. તેમાં ઇન્દ્ર પણ ખરા હતા. ત્યાં જ વૃતાસુરે સ્વર્ગમાં પગ માંડીને ઇન્દ્રની ગાદી પર પોતાનો અંકુશ કરી લીધો. વૃતાસુર સાથેના યુદ્ધમાં પછાડ ખાધા બાદ થાકી હારી બધા દેવો ભગવાન વિષ્ણુના શરણમાં જઈ ચડ્યા. ભગવાન વિષ્ણુ તેના આગમનનું કારણ જાણી જતા બોલી ઉઠ્યા, હે શ્રેષ્ઠ દેવ, આ દૈત્યો બ્રહ્માજીનું ઉગ્ર તપ કરીને એક જબરજસ્ત વરદાન મેળવી લીધું છે. એ પ્રમાણે એ દુર્જય થયો છે. બ્રહ્માજીના વરદાનનો આ બધો પ્રભાવ છે. તેણે ઇન્દ્રના આસનનો કબજો મેળવી લીધો છે. આ એક અજેય શત્રુ છે. તેને મારવા માટે કોઈ કળ વાપરવી પડશે. સામ દામ દંડ ભેદથી જ એ મરશે. તેને કોઈ લાલચમાં લો. લાલચમાં એ આવશે એટલે આપોઆપ તક પ્રાપ્ત થશે. પછી તેને મારજો. ત્યાં તો ભગવાન વિષ્ણુએ ગંધર્વને એક આદેશ આપતા કહ્યું, હે ગંધર્વો, તમે હાલને હાલ વૃતાસુરની પાસે જાઓ. એની સાથે ચર્ચા વખાણ વાહ વાહ કરીને તેની મૈત્રી ઇન્દ્રની સાથે કરાવી દો. એ પછી દેવી ભગવતીની પાસે જાઓ અને મંગળમયી ભગવતી જગદંબાની પ્રાર્થનાથી ઇન્દ્ર એકલા જ શત્રુ એવા વૃતાસુરને મારી શકશે. કારણ કે ભગવતી મહામાયાના પ્રભાવથી વૃતાસુર મોહિત થઈ જશે અને તેને સહેલાઈથી મારી શકાશે. પરંતુ ભગવતી જગદંબા રાજી થાય તો જ આ બાબત શક્ય બને. ભગવાન વિષ્ણુએ હાજર રહેલા દેવગણ સમક્ષ આ બાબત રજૂ કરી. ત્યારે બધા દેવ સુમેરુગીરીના શિખર પર ગયા. એકાંતવાળા સ્થળે જપ તપ અને ધ્યાન શરૂ કર્યા, જે આ જગતના લોકોને ઈચ્છા પાર પાડે છે, સંહાર અને ઉત્પત્તિનું કારણ છે, જેની સેવા કરવાથી સંસારના સઘળા કલેશ દૂર થાય છે. એવા દેવી ભગવતી મહાદેવની પૂજા કરવા લાગ્યા. હે રાજન, આવી રીતે દેવો દ્વારા સ્તુતિ થતાં ભગવતી જગદંબા સુંદર રીતે પ્રગટ થયા. પોતાની સમક્ષ ઊભેલા દેવોને જોઈને તેણે પૂછ્યું, મને જણાવો, શી મુશ્કેલી છે? તમારી સામે વળી કઈ અડચણ આવી છે? દેવીએ પૂછ્યું. દેવો પગે લાગતા બોલી ઉઠ્યા, હે દેવી, દેવોને અત્યંત દુઃખ આપનારા પ્રબળ પ્રચંડ એવા વેરી વૃતાસુરને મોહિત કરવાની કોઈ વ્યવસ્થા કરો. તેની બુદ્ધિને એવી ભ્રમિત કરી નાખો કે એ દેવોમાં આંધળો વિશ્વાસ મૂકવા લાગે અને અમારી પાસેના શસ્ત્રોમાં એવી શક્તિ મૂકી દો એનાથી એની હાર થાય. દેવી કહે, એવું જ થશે. તમારે નિરાતે જાઓ. દેવી બોલ્યા અને અંતર ધ્યાન થઈ ગયા. સામે છેડે દેવો પાછા આવી અને વૃતાસુર સાથે મૈત્રીની તૈયારી કરવા લાગ્યા. હવે સાંભળશું વૃતાસુરનો વધ. વ્યાસજી કહે છે, હે રાજન, દેવી પાસેથી વરદાન મેળવીને બધા દેવો મુનિઓ વૃતાસુરની પાસે ગયા. કપટ દગાભરી વાતોથી એને મૈત્રી માટે મોહિત કરી નાખવા માટે ગયા. સૌ પાસે આવ્યા. વૃતાસુર એ બધાની સામે જોઈ રહ્યો. મૈત્રીની વાત જાણી પણ વૃતાસુરે મૈત્રી બાંધતા પૂર્વે પોતાની શરત હતી તે રજૂ કરી કે જુઓ, આપ મારી સાથે દોસ્તી બાંધવા આવ્યા છો તો ભલે, પણ હું સૂકા કે લીલા, અસ્ત્ર કે શસ્ત્રથી, પથ્થરથી, લાકડા કે લોખંડથી મરું એમ નથી. અરે, દિવસે કે રાત્રે પણ નહીં. મારી આ બાબતો પછી જ હું દોસ્તી બાંધીશ. ઇન્દ્રે વૃતાસુરની બધી વાતો માની લીધી. દોસ્તી બંધાણી. ઇન્દ્ર અને વૃતાસુર વચ્ચે બંને જણા નંદનવનમાં સાથે ફરવા જતા. ક્યારેક વળી ગંધમાદન પર્વત પર સમુદ્રના કિનારે એકાદ આંટો મારી આવતા. ભલે ઇન્દ્ર વૃતાસુરની સાથે મધ મીઠી વાતો કરતો, પણ એનો ઈરાદો પાક્કો હતો. એ ગમે તેમ કરીને વૃતાસુરને મારવા તો માંગતો જ હતો. એક દિવસ ઇન્દ્રે વૃતાસુરને સાગરના કિનારે જોયો. તે સમયે સંધ્યાકાળ ચાલતો હતો, એટલે ન રાત્રિ કે ન દિવસ. ત્યારે ઇન્દ્રે વિચાર્યું, આ યોગ્ય સમય છે અને શત્રુને મારવો જોઈએ. એટલું જ નહીં, એ નિર્જન સ્થાને એકલો છે, સેના એની સાથે નથી. આવી સરસ તકનો મારે ફાયદો લેવો જોઈએ. પરંતુ એ શત્રુને કઈ રીતે મારવો? એ તો અજેય છે. ઇન્દ્ર આમ વિચારતો હતો ત્યાં તેની નજર સમુદ્રના ફીણ ભણી ગઈ. તે ફીણ જાણે કોઈ પર્વતનો ટુકડો હોય તેવું લાગી રહ્યું હતું. ઇન્દ્રે વળી પાછો તર્ક લગાવ્યો, આ ફીણ સૂકું નથી અને લીલું પણ નથી, અને એટલે જ આ ફીણને શસ્ત્ર પણ ન કહેવાય. આમ વિચારીને ઇન્દ્રે સમુદ્રનું ફીણ હાથમાં લીધું. પરમ શક્તિ ભગવતીનું ધ્યાન ધર્યું કે દેવી ભગવતી ત્યાં હાજર થયા. તેણે પોતાની સઘળી શક્તિ એ ફીણમાં આરોપિત કરી નાખી. ભગવાન વિષ્ણુ તો વ્રજમાં પ્રવેશ્યા હતા. એ વ્રજને ફીણથી એણે ઢાંકી દીધું અને ઇન્દ્રે એ ફીણ વૃતાસુર પર ફેંક્યું કે એના અંગો તરત જ કપાઈ ગયા અને પર્વત જેવી તાકાતવાળો એ નીચે પડ્યો અને એના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા. ઇન્દ્ર વૃતાસુરને મારવામાં સફળ થયા
અને આનંદમાં આવી ગયા. આમ દાનવની બુદ્ધિ પર એક આવરણ નાખીને એણે હણવામાં સફળતા મેળવી. આમ વૃતાસુરનો ઇન્દ્રના હાથે વધ થયો. વ્યાસજી આગળ કહે છે, વૃતાસુર નામે દાનવની જીવનની કરણી કરમાઈ ગઈ, પરંતુ વૃતાસુરની હત્યાથી ઇન્દ્રને અત્યંત ડર લાગી ગયો અને તેથી તેઓ અમરાવતી ખાતે ચાલ્યા ગયા. મુનિઓના મનમાંય ભય ઊભો થયો કે અમોએ વૃતાસુરને દગો કરીને માર્યો છે. બીજી તરફ ત્વષ્ટા રડી પડ્યા. તેને જાણ થઈ કે પોતાના પુત્ર વૃતાસુરને ઇન્દ્રે કપટ કરીને મારી નાખ્યો છે. તેઓ જ્યાં પણ વૃતાસુરની લાશ પડી હતી ત્યાં આવ્યા, રડી પડ્યા. તેણે પુત્રની લાશની ધાર્મિક વિધિ કરીને મુક્તિ આપી. તેણે શોકાતુર થઈને ઇન્દ્રને શાપ આપ્યો, હે પાપાત્મા ઇન્દ્ર, જેમ તે કપટ લીલા કરીને પ્રલોભનો આપીને દગો કરીને મારા પુત્રને માર્યો છે, મને દુઃખ પહોંચાડ્યું છે, એવું દુઃખ તને પ્રાપ્ત થાવ. એ પછી સૌના સ્થાનકે ગયા. તો બીજી તરફ ઇન્દ્રની શક્તિ કોઈ કારણસર ક્ષીણ થવા માંડી. આ ઇન્દ્ર બ્રહ્મઘાતી છે, આમ બોલીને સૌ દેવો ઇન્દ્રની નિંદા કરવા લાગ્યા. એટલું જ નહીં, ઇન્દ્રને ઘણું બધું સહન કરવું પડ્યું. જગતમાં જેની આબરૂ સમાપ્ત થઈ જાય છે તેવા માણસોના જીવન ધિક્કાર સમાન છે. ઘરમાં સગડું હોવા છતાંય તેને ક્યાંય શાંતિ મળતી નથી. ઇન્દ્રની દશા આવી થઈ હતી. એ ક્યારેક ભય પામતા તો ક્યારેક વળી બેભાન પણ બની જતા. ઇન્દ્રની સતત આવી સ્થિતિનું નિરીક્ષણ કરતાં કરતાં ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણીથી રહેવાયું નહીં. તેણે એક દિવસ પૂછી નાખ્યું કે પ્રભુ, આપના અતિ ખતરનાક એવા શત્રુ વૃતાસુરનો અંત આવ્યો છે. એ તો ખૂબ ખુશીની વાત છે. પછી આપને વળી ભય શો? હું જોઉં છું કે કેટલાય દિવસથી આપ અત્યંત ભય પામ્યા હોય તેવા લાગો છો. ત્યારે ઇન્દ્રે જવાબ આપતા કહ્યું કે દેવી, મારી સામે હાલમાં કોઈ બળવાન શત્રુ નથી, તેથી મારે ભય પામવાનો ન હોય. પરંતુ મને બ્રહ્મ હત્યાના પાપનો ડર લાગે છે અને તેનાથી હું એટલો ડરી ગયો છું કે ન પૂછો વાત. હું ક્યાં જાઉં તો મારી ચિંતા મટે, ક્યાં જાઉં તો મારું કલ્યાણ થાય. અને એથી જ હે દેવી, મારા અંતરમાં ભડ ભડ અગ્નિ જાણે સળગી રહ્યો છે. આ પ્રમાણે ગભરાવેલી સ્થિતિમાં જ પોતાની પત્ની ઇન્દ્રાણી સચીને કહીને ઇન્દ્ર મહેલમાંથી નીકળી માન સરોવર ગયા અને એ સરોવરમાં આવેલા એક કમળની નાળમાં જઈને સંતાઈ ગયા. તેઓ ત્યાં જઈને કોઈ સાપ તરફડતો હોય તેવી સ્થિતિ અનુભવવા લાગ્યા. તેની વ્યાકુળતામાં અત્યંત વધારો થઈ ગયો હતો. બ્રહ્મ હત્યાના ભયથી ઇન્દ્રે ઘર છોડ્યું અને જ્યાં ગયા ત્યાં પણ પાછા દુઃખી થઈ ગયા. આ બાબતની દેવતાઓને પણ ચિંતા થવા લાગી. બીજી તરફ દુઃખોથી ભરેલા જગતમાં કોઈ બળવાન રાજા ન રહ્યો. ત્યારે દેવો અને મુનિઓએ આપસમાં વિચાર વિમર્શ બાદ નહુષ નામની વ્યક્તિને ઇન્દ્રના પદ પર બેસાડી. જોકે નહુષ ધર્માત્મા હતો છતાં તેને વળી ઇન્દ્રનું પદ મળતા મનમાં એક જાતની રાજસી વૃત્તિ પેદા થઈ. એક સમયની વાત છે, ત્યારે ઇન્દ્રની પત્ની સચીના ગુણોની જાત જાતની વાતો સાંભળીને નહુષનું મન બગડ્યું. એને ઈચ્છા થઈ આવી. એ જાણીએ અજાણીએ ભાન ભૂલ્યો અને પછી ઋષિને જોઈને એણે સવાલ કર્યો કે ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણીને મારી પાસે લાવો. હું હવે ઇન્દ્રની જગ્યાએ બેઠો છું, તેથી મારી સેવામાં સચીએ આવવું જોઈએ. હે મુનિઓ, ગમે તે ઉપાયે સચીને મારી પાસે મોકલો. નહુષની આવી બેહુદી વાત સાંભળીને દેવો અને ઋષિમુનિઓ ચિંતામાં મુકાઈ ગયા. નહુષ આવી માંગણી કરશે એ તો તેણે સપને પણ વિચાર્યું ન હતું. છતાં તેઓએ એકઠા થઈને ગયા ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણીની પાસે અને નહુષની વાત જણાવી. નહુષની આવી વાત સાંભળતા જ સચી ઉદાસ થઈ ગયા અને આ સમસ્યાના નિવારણ માટે તેઓ બૃહસ્પતિ પાસે પુષ્પરસ માટે ઉપડી ગયા. હવે સાંભળશું નહુષનું પતન. વ્યાસજી કહે છે, નહુષે જાણ્યું કે શશી બૃહસ્પતિ પાસે ગયા છે અને ઉપાય પૂછ્યો. તેથી નહુષ બૃહસ્પતિ પર ગુસ્સે ભરાયો. પગ પછાડતા તેણે હાજર દેવોને કહ્યું, હું બૃહસ્પતિનો વધ કરીશ. એ માટે મારે કંઈક કરવું પડશે, કારણ કે એણે સચીને મારી પાસે મોકલવાને બદલે પોતાના ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી છે. બધા દેવોએ એક સાથે મળીને નહુષને સમજાવવા માંડ્યો કે તમારા મનમાં જે પારકી સ્ત્રી માટેનું ખેંચાણ ઊભું થયું છે તેનો અંત લાવી દો. રાજા તરીકે કલ્યાણકારી વર્તન દાખવો, ઉત્તમ વર્તનનું આચરણ કરો. સચી પ્રત્યેના તમારા ભાવને બદલી દો. એ ભાવના પાપ સમાન છે અને પાપની સંપત્તિનો સત્યાનાશ થાય છે. દેવોએ સાચી વાત નહુષને જણાવી, પણ જેના હૈયામાં વિકાર જાગ્યા હોય છે તેને સાચી વાત સમજાતી નથી.
તેથી નહુશે કહ્યું કે તમે બધા પાપ પુણ્યની વાતો ન કરો, મારે શું કરવું જોઈએ એ મને ન સમજાવો. તમે કોઈ પણ હિસાબે અને વહેલામાં વહેલી તકે એ સ્ત્રીને મારી પાસે લઈ આવો. વળી પાછા સૌ બૃહસ્પતિના આશ્રમે ગયા અને નહુશની વાત જણાવી. આવી પડેલા સંકટને ઉગારવા માટે ઉપાય પૂછતા તેણે ઉપાય બતાવ્યો. તેણે કહ્યું, સચી, નહુશ પાસે જઈને આપની સેવા તો હું અવશ્ય કરીશ, પણ પહેલાં એ બતાવો કે મારા પતિ ક્યાં છે, એ જીવતા રહ્યા કે પછી અવસાન પામ્યા છે. આ બાબત બતાવીને સચીએ નહુશને મૂર્ખ બનાવવાનો અને મારા કહેવા પ્રમાણે વર્તવાની વાત જણાવી. બધા દેવો ઉપર મુજબની વાત સમજાવીને સચીને નહુશ પાસે લાવ્યા અને જે પ્રમાણે પટ્ટી પઢાવી હતી તે મુજબ વર્તવાનું કહ્યું. નહુશ આથી ખુશ થયો. સચી દેવી તેનાથી છૂટીને બધા દેવો પાસે આવી. બધા દેવો ભેગા થયા અને ઇન્દ્રને પાછા લાવવા બાબતે ભગવાન વિષ્ણુની પાસે ગયા. તેણે સઘળી હકીકતથી વાકેફ કર્યા. વિષ્ણુએ સઘળી વાત જાણ્યા સમજ્યા પછી કહ્યું, હે દેવો, ઇન્દ્ર બ્રહ્મ હત્યાના પાપમાંથી છુટકારો પામવા માટે અશ્વમેઘ યજ્ઞ કરવો જોઈએ. આ કાર્યમાં ઇન્દ્રાણીને જોડાવવું જરૂરી છે. ભગવતી જગદંબાને જો રાજી કરવા હોય તો અશ્વમેઘ યજ્ઞ કરવો જ જોઈએ. યજ્ઞ પછી પ્રસન્ન થયેલા દેવી ઇન્દ્રના માથે બ્રહ્મ હત્યાની ટીલી લાગે છે એ દૂર થાય છે અને ત્યારબાદ તેનું ઉત્તમ રાજ્ય ઇન્દ્રને પાછું મળી જશે. એ પછી એકઠા થયેલા સૌ દેવો અને મુનિઓ પાછા ઇન્દ્ર પાસે ગયા અને શ્રેષ્ઠ એવો અશ્વમેઘ યજ્ઞ કર્યો. યજ્ઞ પૂર્ણ થતાં શ્રીહરિ ત્યાં પધાર્યા અને તેણે બ્રહ્મ હત્યાના 4 ભાગ કરી દીધા અને આવી રીતે વહેંચાયેલા ભાગ નદી, વૃક્ષો, પર્વતો અને સ્ત્રીઓમાં વહેંચાયા. આમ ઇન્દ્ર રાજા બ્રહ્મ હત્યાના પાપથી છુટકારો પામી અનુકૂળ સમયની રાહ જોતા પાછા જળમાં જઈને રહેવા લાગ્યા. બીજી તરફ ઇન્દ્રના વિરહમાં રહેલા ઇન્દ્રાણીએ ભગવતી જગદંબાની કૃપા મળે એ માટે માં જગદંબાની આરાધના કરવા માટે મંત્ર દીક્ષા મેળવી. પૂજાની બધી વિધિઓ પણ જાણી લીધી અને વિધિનો આરંભ થતાં જ દેવી જગદંબાએ ઇન્દ્રાણીને દર્શન આપીને પૂછ્યું કે વરદાન આપવા અંગે. ત્યારે ઇન્દ્રાણીએ જગદંબાને કહ્યું કે માં, હું મારા પતિના મુખના દર્શન કરવા ઉત્સુક છું. સાથે પાપી અધમ નહુશથી ઇન્દ્રાસન પાછું મળે તેવી મારી ઈચ્છા છે. દેવીએ ઇન્દ્રાણીની વાત સાંભળતા તેને માનસરોવર જવાનો અને ત્યાં એક અચળ મૂર્તિ પ્રતિષ્ઠા છે જેને વિશ્વકામા કહેવામાં આવે છે. ત્યાં તારી મુલાકાત તારા પતિ ઇન્દ્રની સાથે થશે અને હા, નહુશને તો હું ભ્રમિત કરીને સ્વર્ગ આસન પરથી ભ્રષ્ટ કરીને ધકેડીશ. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હે રાજન, જગદંબા દેવી ભગવતીના સૂચન પછી ઇન્દ્રાણી એક દાસને લઈને ઇન્દ્ર પાસે પહોંચી. પ્રાણપ્રિય પત્ની ઇન્દ્રાણીને નજર સામે જોતાં જ ઇન્દ્રને ભારે નવાઈ લાગી અને એણે તરત જ સવાલ કર્યો, હે ઇન્દ્રાણી, તું અહીં કેવી રીતે આવી? ઇન્દ્રાણીએ જવાબ આપતા કહ્યું, મારા દેવ, ભગવતી જગદંબાની મેં પૂજા અર્ચના કરી. તેણે મને આ સ્થળની જાણ કરી અને આ સ્થળે હું આવી છું. અને હા, તમારા ખાલી થયેલા સ્થાને દેવો અને ઋષિ મુનિઓએ નહુશ નામના રાજાને નિયુક્ત કરેલ છે. એ અધમના મનના ઈરાદા બુરા છે. તે મને પોતાની પત્ની રૂપે બનાવવા માંગે છે. ઇન્દ્રે આખી વાત સાંભળી સચીને ઉપાય બતાવતા કહ્યું, હે પ્રિયે, હું કહું છું તેમ કરવાથી તારા એ દુઃખમાં તારી રક્ષા થશે. તું નહુશને સૂચવજે કે મને સચીને પ્રાપ્ત કરવા માટે કોઈ સરસ મજાના દિવ્ય વાહન પર સવાર થઈને આવે, જેને ઋષિઓએ ઉપાડ્યું હોય, કારણ કે નહુશ આમ કરવા જશે અને ઋષિઓ તેને શાપ આપશે અને એમ જ એ સળગીને ભસ્મ થઈ જશે. તમારા આ કાર્યમાં દેવી ભગવતી જગદંબાનો તમને સહયોગ થશે. હે રાજન, ઇન્દ્રે પોતાની પ્રિયા સચીને આ મુજબનો ઉપાય બતાવ્યો અને તેઓ એ પછી નહુશની પાસે ગયા. સચી પોતાની પાસે આવ્યાનું જાણતા નહુશ રાજી થઈ ગયો. પણ હે રાજન, દરેક દેવોને કોઈને કોઈ વાહન છે, એ પછી પ્રાણી હોય કે ગમે તે, પણ મારી ઈચ્છા છે કે તમે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, સુર, અસુરો કરતાંય ચડિયાતું અને અલભ્ય એવા વાહન પર આવો. એટલું જ નહીં, મોટા મોટા તપસ્વીઓ તમારી પાલખી પોતાના ખભે લઈને આવે અને એમાં તમે બેઠેલા હોવા જોઈએ. તમને આમ જોઈને પછી જ તમારો હું સ્વીકાર કરું, તેવું સચીએ કહ્યું. કામાંત માણસનો વળી શો વિશ્વાસ? અહીં નહુશ સચીની વાત પર અત્યંત મૂર્ખની જેમ હસ્યો. એ પાછળ મહામાયાનો હાથ હતો. તેણે નહુશની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી. નહુશ બોલ્યો, સુંદરી, તારી વાત મારા ગળામાં ઉતરી ગઈ છે. હું પણ આવા પ્રકારની જ સવારી ઈચ્છતો હતો. તારી સૂચનાનું હું પૂર્ણ રીતે પાલન કરીશ.
એ પછી તેણે સચીને પોતાના સ્થાને જવા અને પ્રતીક્ષા કરવા જણાવ્યું. આ દરમિયાન નહુષ કામાંધ બની ગયો. તેણે પછી બધા મુનિઓને તેડાવ્યા. તેમાં અગસ્ત્ય મુનિ પણ હતા. તેઓ પણ કરણીને વશ થયા. નહુષની વાત તેણે સ્વીકારી. સામે છેડે નહુષના આનંદનો પાર ન રહ્યો. એ પછી એ પાલખીમાં બેસી ગયો અને મહાતપસ્વી મુનિઓને કહેવા લાગ્યો, સર્પ સર્પ અર્થાત હવે ચાલો મોડું કરશો માં. તેનામાં પૂર્ણ રીતે કામ ખળભળી ઉઠ્યો હતો અને ઉપર પાલખીમાં બેઠા બેઠા પગની એડી અગત્યજીને મારી. એટલું જ નહીં, તેની પીઠમાં વળી ચાબુક ફટકાર્યા. ત્યારે ભાવિ નિર્માણ પ્રમાણે અગસ્ત્ય મુનિ ક્રોધાયમાન થઈ ગયા. શાપ આપતા બોલી ઉઠ્યા, અરે મહાનીચ, તું ઋષિઓની માન મર્યાદા જાળવતો નથી. હું તને જંગલના ભયાનક આકૃતિવાળા સાપ થઈ જવાનો શાપ આપું છું. સર્પયોનીમાં રહીને હજારો વર્ષ સુધી તારે ભયંકર દુઃખો સહન કરવા પડશે. સમય જતાં ધર્માત્મા યુધિષ્ઠિરનો જન્મ થશે, જેના મુખેથી શબ્દો નીકળશે અને તારો સર્પયોનીમાંથી છુટકારો થશે. આમ નહુષના ખોટા કર્મોના લીધે શાપ મળ્યો અને એ ભયાનક સાપ બની ગયો. સ્વર્ગમાંથી તેનું પતન થયું. સ્વર્ગને પચાવી ન શક્યો. આ તરફ નહુષ પૃથ્વી પર ફેંકાયો અને દેવ દેવીઓ ઋષિઓ બધા માનસરોવરો ગયા અને ઇન્દ્રને સન્માનપૂર્વક પાછા સ્વર્ગે લઈ આવ્યા. મંગળ ગીતો ગવાયા. ઇન્દ્ર પણ પછી સચી સાથે સ્વર્ગનો પુનઃ રાજા બની ગયો. વ્યાસજી કહે છે, ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ ખૂબ દુઃખ સહન કરવા પડ્યા. જે ભગવતી જગદંબાની કૃપા થતાં પુનઃ સ્વર્ગનું રાજ્ય મળ્યું. માટે હે રાજન, મનુષ્ય જેવું કર્મ કરે છે એવું એનું ફળ હોય છે. સારાનું સારું અને ખોટાનું ખોટું ફળ એને ભોગવવું પડે છે. હવે સાંભળશું વસિષ્ઠ વિશ્વામિત્ર વચ્ચેનો કજ્યો. રાજા જન્મેજયે પૂછ્યું, ઇન્દ્રને આવા અસહ્ય દુઃખો કેમ ભોગવવા પડ્યા? બધા દેવો તેનું કહ્યું માનતા હતા, તો પછી ગાદીથી દૂર શા માટે થયા? વ્યાસજી કહે છે, હે રાજન, આનું અદ્ભુત કારણ છે. તે હું કહું છું તે સાંભળો. વસિષ્ઠથી બ્રહ્માજીના પુત્ર હતા. તેણે વેદો અને શાસ્ત્રોનો ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો હતો. તેઓ ગંગાના પવિત્ર કિનારે રહેતા હતા. તોય દ્વેષના લીધે વિશ્વામિત્રની સાથે તેને ખટરાગ થઈ ગયો અને પછી એકમેકને ભયાનક શાપ આપી દીધા. તેમાંથી વળી બંને વચ્ચે યુદ્ધ પણ થયું. ત્યારે આ બંને શ્રેષ્ઠ મુનિઓ આપસમાં લડતા હોવાનું જાણતા જ બ્રહ્માજી અન્ય દેવો સાથે તેની લડાઈમાં આવી ગયા અને બંને ઝઘડતા હતા. તેને સમજાવીને શાંત કર્યા. બ્રહ્માજીએ પ્રેમની મીઠી વાતો રજૂ કરી અને એ જાણે માની ગયા, શાંત થઈ ગયા. જન્મેજયી રાજાએ સવાલ કર્યો, મહાભાવ, વસિષ્ઠજી તો બ્રહ્માના પુત્ર કહેવાય છે. તેનું નામ મૈત્રાવરોલ કઈ રીતે પડ્યું? વ્યાસજી કહે છે, રાજન સાંભળો. વસિષ્ઠજી બ્રહ્માજીના પુત્ર હોવા છતાંય નિમિનો શાપ હોવાથી તપસ્વી મુનિને આ શરીર મૂકીને પુનર્જન્મ લેવો પડ્યો અને મિત્ર અને વરુણને ત્યાં તેની ઉત્પત્તિ થઈ. તેઓ મૈત્રા વરુણના નામથી જાણીતા થયા. જન્મેજયે આગળ સવાલ પૂછ્યો, બ્રહ્માજીના પુત્ર વસિષ્ઠજી અત્યંત ધાર્મિક હતા, છતાં તેને નિમિ રાજાએ શા માટે શાપ આપ્યો? તેનું કારણ અમને જણાવો. વ્યાસજી કહે છે, ઈક્ષ્વાકુના કુળમાં પેદા થયેલા નિમિ નામના રાજાએ તેને શાપ આપ્યો છે. આ રાજા ખૂબ સુંદર, ગુણવાન, ધર્માત્મા, પ્રજાપ્રેમી અને સત્યવાદી છે. ગૌતમ મુનિના આશ્રમ પાસેના જયંતપુરમાં તેઓ રહેતા હતા. તેને એકવાર મોટી દક્ષિણાવાળો અને ઘણો લાંબો સમય ચાલે તેવો રાજસી યજ્ઞ કરવાની ઈચ્છા થઈ આવી અને એ પછી નિમિએ તેના પિતા ઈક્ષ્વાકુની આજ્ઞા લઈને મહાત્માના સૂચન મુજબ યજ્ઞ માટેની સામગ્રીઓ ભેગી કરવા માંડ્યા અને આ ઉપરાંત યજ્ઞમાં ભાગ લે તેવા પ્રખર પંડિતો, વિશેષજ્ઞો વગેરેને યજ્ઞ કાર્ય માટે આમંત્રણ આપ્યા. યજ્ઞની તૈયારી બધી પૂર્ણ થતાં ધર્માત્મા એવા નિમિ રાજાએ આરંભમાં વિશિષ્ટ ગુરુની પૂજા કરી અને પછી નમ્રતાપૂર્વક તેણે કહ્યું કે મુનિજી, હું યજ્ઞ કરવા જઈ રહ્યો છું. ત્યારે તમે સક્ષમ સમર્થ ગુરુ હોવાથી તમે તેનું આચાર્ય પદ ગ્રહણ કરો. મારી ઈચ્છા 5000 વર્ષ સુધી દીક્ષા લેવાની છે, જેમાં ભગવતી જગદંબાની આરાધના કરવી છે. નિમિ રાજાની આ પ્રકારની વાત સાંભળતા જ વસિષ્ઠજીએ કહ્યું, રાજન, તમારાથી પહેલાં મને ઇન્દ્રે પરાશક્તિ યજ્ઞ માટે નિમંત્રણ આપેલ છે. એ ઇન્દ્રનું મને સોંપેલ કાર્ય પૂર્ણ થતાં હું તરત જ તમારા ત્યાં યજ્ઞ માટે આવી જઈશ. આ દરમિયાન તમે જે બધી વસ્તુઓ લાવ્યા છો તેને સાચવીને રાખો. ત્યારે નિમિ રાજાએ કહ્યું, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે અત્યારે મને એવું કહો છો
મેં તો એકલી વસ્તુઓ જ લાવી દીધી છે એવું નથી, બીજા મુનિઓને પણ યજ્ઞમાં પધારવા ક્રિયા કરવાનું પણ મેં આમંત્રણ આપ્યું છે. ત્યારે તમે છેલ્લી ઘડીએ મારો યજ્ઞ પડતો મૂકીને ઇન્દ્રનો યજ્ઞ કરવા જાઓ. આ બાબત આપના માટે જરાય સારી નથી. બ્રાહ્મણ શ્રેષ્ઠ તમને શોભતી નથી. નિમિ રાજાએ આ રીતની સાફ સાફ વાત કરી, છતાંય વસિષ્ઠજી નિમિ રાજાની પરવા કર્યા વિના ઇન્દ્રને ત્યાં ચાલ્યા, રોકાયા નહીં. તેથી નિમિ રાજા પણ નિરાશ થયા. એ પછી નિમિ રાજાએ ગૌતમ મુનિને પોતાના યજ્ઞના આચાર્ય બનાવ્યા અને હિમાલય પાસે સાગર તટે યજ્ઞનો આરંભ કર્યો. તેની સમાપ્તિ વેળા બ્રાહ્મણોને ખૂબ જ પ્રમાણમાં દાન આપ્યું, ગાયો આપી. એક તરફ નિમિ રાજાનો યજ્ઞ સંપન્ન થયો તો સામે છેડે ઇન્દ્રનો પણ યજ્ઞ પૂરો થયો. અને પછી વસિષ્ઠજી નિમિ રાજાના યજ્ઞનું શું થયું એ જોવા માટે નિમિ રાજાના સ્થળે આવ્યા. પણ એ વખતે પુષ્કળ થાકના લીધે નિમિ રાજા આરામમાં હતા, ઘેરી ઊંઘમાં ડૂબી ગયા હતા. તેથી સેવકોએ વસિષ્ઠજી આવ્યાની જાણ એના સેવકોએ નિમિ રાજાને આપી નહીં. નિમિ રાજા એક તરફ થાકના લીધે ઊંઘતા રહ્યા અને વસિષ્ઠજી પ્રતીક્ષા કરતા રહ્યા. ત્યાં તો વસિષ્ઠજીને લાગ્યું કે રાજા નિમિ મારું અપમાન કરી રહ્યો છે. તેનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો અને પછી તેણે નિમિ રાજાને શાપ આપી દીધો. આ શાપ અતિ ભયાનક હતો. તે મારા જેવા ગુરુને છોડી બીજા ગુરુની મદદથી યજ્ઞ પૂરો કર્યો. આ રીતે તે મારું અપમાન કર્યું છે. હે મૂર્ખ, મારી ના છતાંય તું રોકાયો નહીં. એટલી વળી શી ઉતાવળ હતી? જરા ધીરજ ધરી હોત તો ન હોત? જા, તારું શરીર નષ્ટ થઈ જશે. તું વિદેહ થઈ જા. આ તરફ આ મુજબનો શાપ આપ્યો કે બધા સૈનિકો દોડ્યા અને જઈને નિમિ રાજાને ઢંઢોળીને જગાડ્યા કે આપના દ્વારે મુનિ વસિષ્ઠજી આવ્યા છે, અને તેઓ ગુસ્સામાં ઉકળી ઉઠ્યાનું પણ જણાવ્યું. પરંતુ રાજાને વસિષ્ઠજી પ્રત્યે કોઈ ખોટી ભાવના ન હતી. તેથી તેણે મીઠી જબાનમાં તાત્વિક વાતો કહેવા માંડી. હે ધર્મના જાણકાર ધર્મિષ્ઠ ગુરુદેવ, મારો જરા જેટલોય વાંક નથી. હું આપનો યજમાન હોવાના નાતે મેં આપને વારંવાર પ્રાર્થના કરી હતી, પણ તે માન્યા નહીં અને લોભવશ બીજે ચાલ્યા ગયા. બ્રાહ્મણોએ સદા સંતોષ અને વિદ્વાનોએ ક્રોધને છોડવો જોઈએ, કારણ કે ક્રોધ તો ચંડાળથી વધુ અછૂત છે. આપે ક્રોધમાં આવીને મને શાપ આપ્યો છે. હવે હું પણ તમારી જેમ જ તમને શાપ આપું છું. તમારું પણ ક્રોધ ભર્યું શરીર નાશ પામે. આમ વસિષ્ઠ અને નિમિ રાજાએ આપસમાં એકમેકને શાપ આપ્યો, જેના લીધે બંનેની ચિંતાઓ વધી ગઈ. જોકે ચિંતાતુર અવસ્થામાં વસિષ્ઠજી તો બ્રહ્માજીની પાસે ગયા અને નિમિ રાજાએ પોતાને આપેલ શાપ વિશે જણાવ્યું. તેણે વળી કહ્યું કે ભલે મારું આ શરીર જાય, પણ બીજું શરીર તો આ વખતના જેવું હોવું જોઈએ. એટલે કે મને આ વખતે જેવું જ્ઞાન છે તેવું જ જ્ઞાન રહેવું જોઈએ. વસિષ્ઠજી વાત સાંભળીને બ્રહ્માજીએ તેના તે માનસપુત્રને કહ્યું કે મુનિ, તમે મિત્ર અને વરુણના તેજમાં દાખલ થઈને શાંત પડ્યા રહો. સમય આવતા તમે તેના થકી યોની વિના જ અવતાર પામશો અને અત્યારના જેવી જ બુદ્ધિ મળશે. વસિષ્ઠજી એ પછી પ્રસન્ન થયા. પ્રણામ અને પ્રદક્ષિણા કરી તેઓ વરુણના આશ્રમે ગયા. હંમેશા એક સાથે રહેનારા મિત્ર અને વરુણ બંને ઋષિ ત્યાં હતા. વસિષ્ઠજી સૂક્ષ્મ રીતે તે બંને ઋષિના શરીરમાં દાખલ થઈ ગયા. રાજન, એક સમયની વાત છે. ઉર્વશી નામની એ અતિ સુંદર અપ્સરા તેની સખીઓની સાથે મિત્રાવરુણના આશ્રમ પર આવી. સુંદર એવી આ અપ્સરાને જોતાં જ જાણે મિત્રાવરુણનું મન ઊંચું નીચું થઈ ગયું. તેથી તેણે પાસે જઈને કહ્યું, હે સુંદરી, તું અમને તારો પતિ બનાવ. આ આશ્રમમાં રહીને અમને આનંદ આપ. તું આનંદ લે. ઉર્વશી માની ગઈ. ત્યાં જ એ આશ્રમમાં રહેવા લાગી. ભાગ્ય સંજોગ એકવાર ત્યાં એક ઉઘાડા મોંવાળો ઘડો પડ્યો હતો. મુનિઓ બધા ઉર્વશી સાથે વાતચીત કરી રહ્યા હતા. ત્યારે મિત્ર વરુણનું વીર્ય સ્ખલન થઈ ગયું અને એ ઘડામાં જઈને પડ્યું. હે રાજન, આ વીર્ય જે ઘડામાં પડ્યું હતું તેમાંથી 2 સુંદર મુનિકુમારો પેદા થયા. તેમાં પહેલાનું નામ અગસ્ત્ય અને બીજાનું નામ વસિષ્ઠ પડ્યું. મિત્રાવરુણના વીર્યથી પેદા થયેલા આ બંને મુનિકુમારો મહાન તપસ્વીઓ સાથે સાથે મુખ્ય એવા આગેવાન પણ કહેવાતા હતા. તેમાંય વળી મુનિ અગસ્ત્ય તો બાળપણમાં જ રમવા મસ્તી કરવાની વયે વનમાં તપ કરવા ગયા. જ્યારે બીજા પુત્ર વસિષ્ઠને ઈક્ષ્વાકુ વંશના પુરોહિત બનાવાયા, જેઓ ધાર્મિક ક્રિયા કરાવતા હતા. વ્યાસજી કહે છે, હે રાજન, વસિષ્ઠને તો બીજું શરીર પ્રાપ્ત થયું, પણ શાપને લીધે નિમિ રાજાને ન થયું. જે વેળા મુનિએ શાપ આપ્યો તે વખતે રાજા યજ્ઞમાં દીક્ષિત હતા.
ઋષિઓએ અનેક પ્રકારના મંત્રોના પ્રયોગો કરીને રાજા નિમિના શરીરને અકબંધ રાખ્યું. મંત્ર શક્તિથી વળી રાજાનો નિર્વિકાર આત્મા શરીરમાં સ્થિર રહ્યો. યજ્ઞ પૂરો થતાં દેવો બધા ત્યાં આવ્યા. બ્રાહ્મણોએ પ્રાર્થના સાથે દેવોને રાજાની સ્થિતિનું વર્ણન કર્યું અને એથી દેવતાઓએ કહ્યું, ઉત્તમ વ્રતનું પાલન કરનારા હે રાજા, તમારા યજ્ઞની અસરના લીધે તમને સર્વોત્તમ જન્મ મળી શકે એમ છે. દેવ શરીર કે માનવ શરીર તમે ઈચ્છો એ મેળવી લો. ત્યારે નિમિના અંતરમાં રહેલા આત્માએ કહ્યું, મહાભાગ, બધા દેવો પ્રાણીઓ જેનાથી જોઈ શકે તે વસ્તુમાં રહેવાનો મને અવસર મળે તેવી મારી ઈચ્છા છે. તમામ પ્રાણીઓની આંખોમાં હું વાયુ બનીને વિચર્યા કરું. ત્યારે દેવોએ એ માટે નિમિ રાજાને જેવી જગદંબાની પ્રાર્થના કરવા માટે કહ્યું. તેમની કૃપાથી તમારા મનોરથ જરૂર પૂર્ણ થશે. આ તરફ દેવોના સૂચનથી નિમિએ જગદંબાની પ્રાર્થના કરી અને જગદંબાએ દર્શન આપ્યા. નિમિ રાજાએ માતાને નમસ્કાર કર્યા અને બધા જ પ્રાણીઓના નેત્રોમાં રહેવાનો સુયોગ થાય એ મતલબનું વરદાન માંગ્યું. દેવી જગદંબા બોલ્યા, હે રાજન, તમોને શુદ્ધ જ્ઞાન જરૂરથી મળશે. તમારા ઊંડા પ્રભાવને લીધે જ પ્રાણીઓની આંખોમાં પલકારો કરવાની શક્તિ રહેશે. તેથી માનવી, પશુ, પક્ષી બધા પલકારો લેનારા પ્રાણી કહેવાશે. એ પછી બધા મુનિઓએ નિમિતના સ્થૂળ દેહને ત્યાં મૂક્યો અને તેમાંથી કોઈ રાજકુમાર જન્મે એ આશયે શરીરમાં કાષ્ઠ મૂકીને મંત્રો બોલ્યા. મંથન કરીને હવન કર્યો અને આમ અરણી મંથન કરવાથી એક બાળક પેદા થયો. તે બાળક સર્વગુણ સંપન્ન હતો. અરણી મંથનથી ઉત્પન્ન થયેલો હોય એ બાળક મિથી અને પિતાના શરીરમાંથી પેદા થયેલો હોય જનક કહેવાયો. આ બેય નામે જગમાં પ્રખ્યાત થયો. આમ આ પ્રમાણે નિમિમાંથી જનક રાજાની ઉત્પત્તિ થઈ. તેણે ગંગા નદીના કિનારે મિથિલા નગરી વસાવી, જે કાળક્રમે ખૂબ પ્રસિદ્ધ થઈ. આ કુળમાં જે રાજાઓ થયા એ જનક નામે ઓળખાયા. આ પરમ જ્ઞાની રાજાઓને વિદેહ પણ કહે છે. નિમિ રાજાની આ ઉત્તમ કથા છે, જેના શાપને કારણે વિદેહ થઈ જવું પડ્યું. રાજા જન્મેજયે કહ્યું, ભગવાન વશિષ્ઠજી એક બ્રાહ્મણ હતા અને રાજાએ તેને પુરોહિત બનાવ્યા. પછી આ રાજાએ મુનિને શાપ શા માટે આપ્યો? નિમિ રાજા વશિષ્ઠજીને બ્રાહ્મણ અને ગુરુ સમજીને ક્ષમા પણ ન આપી શક્યા. વ્યાસજી કહે છે, હે રાજન, અતિ જીતેન્દ્રિય વ્યક્તિ માટે ક્ષમા ખૂબ જ દુર્લભ છે. વશિષ્ઠજી બ્રહ્માજીના પુત્ર અને મહાન તપસ્વી હતા, છતાં પણ તેઓ 3 ગુણોથી પર રહી શક્યા ન હતા. તો પછી પૃથ્વીના માણસોની વળી વાત શી કરવી? તેથી હે રાજન, કાર્યકારણના અહંકારથી જ ત્રિલોકની ઉત્પત્તિ થાય છે અને તેથી મનુષ્ય તેના 3 ગુણોથી મુક્ત રહે. વિદ્યા, તપ અને યોગ અભ્યાસ વિના કામ, ક્રોધ અને દુશ્મનોનો નાશ કરી શકાતો નથી. કામ, ક્રોધ અને વિકાર પેદા થવાનું મૂળ ક્ષેત્ર માનવીનું મન છે. મન જો અંકુશમાં હોય તો વિકાર પેદા થતા નથી. આ કારણે જ નિમિ રાજા વશિષ્ઠને ક્ષમા આપી શક્યા ન હતા. પૂર્વકાળમાં શુક્રાચાર્યે યયાતિ રાજાને વળી શાપ આપ્યો હતો કે તમો અબ ખડી ખરડા થઈ જાઓ. સામે છેડે રાજાએ એ શાપનો સ્વીકાર કરી લીધો અને ઘડપણને મંજૂર કર્યું. આવી રીતે જગતમાં કેટલાક રાજાઓ શાંત માનસ ધરાવતા હોય છે, તો કેટલાક વળી ઉગ્ર અને કઠોર પ્રકૃતિના હોય છે. બધાનો સ્વભાવ વળી એક સરખો હોતો નથી. તેથી અહીં કોઈને દોષ આપવા જેવો નથી. પુરાણ કાળમાં અને ભૃગવંશી બ્રાહ્મણો હૈ કુળના ક્ષત્રિયોના પુરોહિતો હતા. ક્રોધ આવેશમાં આવીને તે ક્ષત્રિયોએ કંઈ પણ વિચાર્યા વિના બ્રહ્મ હત્યાના પાપને અવગણીને ધનના લોભથી બધા બ્રાહ્મણોને મારી નાખ્યા. હવે સાંભળશું ભૃગુવંશી બ્રાહ્મણોનો ક્ષત્રિયો દ્વારા સંહાર. જન્મેજય રાજાએ પૂછ્યું, પિતામહ, જેણે બ્રહ્મ હત્યાની જરાય ચિંતા કર્યા વગર ભૃગુવંશી બ્રાહ્મણોની હત્યા કરી નાખી, વધ કરી નાખ્યા, તે ક્ષત્રિયોમાં બ્રાહ્મણો પ્રત્યે વેરભાવ કેમ પેદા થયો તે કહેવાની અમારી પર કૃપા કરો. આ પ્રકારના જન્મેજયના પ્રશ્નથી વ્યાસજી પ્રસન્ન થઈને કહેવા લાગ્યા. હૈ વંશમાં અતિ ધાર્મિક અને બળવાન એવા એક રાજા કાર્તવીર્ય નામે થઈ ગયા. તે રાજાને 1000 હાથ હોવાથી સહસ્ત્ર અર્જુન પણ કહેવાયા. તેણે દત્તાત્રેય પાસે મંત્ર દીક્ષા લીધી અને કેટલાક લોકો ભગવાન વિષ્ણુનો અવતાર કહેતા. આ રાજાએ અનેક યજ્ઞો કરી ભૃગુવંશી બ્રાહ્મણોને મોટા પ્રમાણમાં ધન દક્ષિણામાં આપ્યું. સહસ્ત્રાર્જુન અનેક વર્ષો સુધી પૃથ્વી પર રાજ્ય કર્યું. તેના મરણ બાદ હૈ વંશના અન્ય રાજાઓ એકદમ ગરીબ થઈ ગયા. એકવાર ક્ષત્રિયોને ધનની જરૂર પડી. તેઓ ધન અર્થે ભૃગુવંશી બ્રાહ્મણોની પાસે ગયા.
તેણે આજીજી સાથે ધન માંગ્યું, પરંતુ લોભી બ્રાહ્મણોએ એને રાતી પાઈ પણ આપી નહીં. આ હય વંશી ક્ષત્રિયો અમારી પાસેથી ધન ઝૂંટવી લેશે તેવા ભયથી કેટલાક બ્રાહ્મણોએ ધનને જમીનમાં દાટી દીધું, કેટલાકે વળી અન્ય સ્થળે સંતાડી દીધું. આમ આવી રીતે લોભ કરતાં કરતાં એ બ્રાહ્મણોના વિચારો ખરાબ થઈ ગયા. તેમના યજમાનોની હાલત અત્યંત ખરાબ જોવા છતાંય કોઈએ ધન આપવાની પહેલ કરી નહીં. તેથી જે ઘણા હય વંશી ક્ષત્રિયો જે ધનના કારણે દુઃખી હતા, તેઓ ભૃગુવંશી બ્રાહ્મણોના આશ્રમ પર ગયા અને ત્યાં જઈને જોયું કે બ્રાહ્મણો તો આશ્રમ છોડીને ચાલ્યા ગયા છે. ત્યારે તે ક્ષત્રિયો જેને ધનની જરૂર હતી તેઓ ત્યાંની જમીન ખોદવા માંડ્યા. ત્યારે એક વ્યક્તિ જે આ આશ્રમમાં દટાયેલું ધન જોઈ ગયો હતો, તેણે આ બધાને બતાવી દીધું. ધનની લાલસામાં, લોભમાં એ ક્ષત્રિયોએ અન્ય બ્રાહ્મણોના આશ્રમો પણ ખોદી નાખ્યા અને ત્યાંથી ધાર્યા કરતાં ખૂબ ધન મેળવ્યું. હવે એ સમયે જે બ્રાહ્મણો ત્યાં હતા તેની પણ ક્ષત્રિયોએ બાણોને મારો ચલાવતા ત્યાંથી ભૃગુવંશી બ્રાહ્મણો નાસીને પર્વતની ગુફામાં ગયા. એ પછી હય વંશી ક્ષત્રિયો પર્વતોની ગુફા પર પણ પહોંચ્યા અને ભૃગુવંશનો સંહાર કરવા લાગ્યા. એ ક્ષત્રિયો ધન માટે બ્રાહ્મણોના હત્યારા બન્યા. તેના ભયાનક ત્રાસથી અનેક સ્ત્રીઓના ગર્ભ પડી ગયા અને એના લીધે એક પંખીની જેમ એ સ્ત્રીઓ ઊંડા વલોપાતો કરતી હતી. વ્યાસજી આગળ કહે છે, જ્યારે હય વંશી ક્ષત્રિયોનો ત્રાસ ભાર્ગવવંશી સ્ત્રીઓનો પણ વધી ગયો અને ત્યારે એ બધી ગભરાઈ ગઈ અને હિમાલય પર્વત પર ગઈ. ત્યાં એક નદી કિનારે માટીની મૂર્તિ બનાવી નિરાહાર રહીને ગૌરીની ઉપાસના કરી. ત્યારે દેવી ગૌરી ભૃગુવંશી સ્ત્રીઓના સપનામાં આવ્યા અને બોલી ઉઠ્યા કે તમારામાંથી કોઈ એક સ્ત્રીના સાથળમાંથી એક પુરુષ પેદા થશે. મારા અંશરૂપ એ પુરુષ તમારી સમસ્યાનો અંત લાવશે. ગૌરી પાર્વતી આટલું કહીને અદૃશ્ય થયા. ભૃગુવંશીની સ્ત્રીઓ જાગી. તેને ખૂબ આનંદ થયો. તેમાંની એક સ્ત્રીએ ગર્ભ ધારણ કર્યો, પરંતુ તેને બીક લાગતા તે ભાગી. પણ એક ક્ષત્રિયની નજર પડી જતાં તે પાછળ પડ્યા અને કહેવા લાગ્યા, એને પકડીને પૂરી કરી નાખો, કેમ કે તે ગર્ભવતી હોવા છતાં અહીંથી ભાગી રહી છે. આ શબ્દોની ગર્ભવતી સ્ત્રી સાંભળી ગઈ. ક્ષત્રિયોને જોઈને રડવા લાગી. એ સમયે ગર્ભમાં રહેલા બાળકને જાણ થઈ કે મારી મા રડી રહી છે અને તેની દશા ખૂબ જ દયાજનક છે. તેને કોઈ બચાવનાર અત્યારે રક્ષક પણ નથી. તેથી એ બાળકનો ક્રોધ જાણે સીમાડા વટાવી ગયો. ત્યારે એ બીજા સૂર્યની જેમ ચમકતો માતાના સાથળ ચીરીને બહાર આવ્યો. બાળકે એના તેજથી ચરબીએ ચઢેલા ક્ષત્રિયોનું તેજ ખેંચી લીધું અને પછી એ ક્ષત્રિયોની દશા જન્મથી આંધળા હોય તેવી થઈ ગઈ. ઠેર ઠેર એ બધા ભટકવા લાગ્યા. ત્યારે જેને ભાન થયું કે નક્કી પેલી બ્રાહ્મણ સ્ત્રીને આપણે હેરાન કરી તેનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ. એ સ્ત્રી જરૂરથી કોઈ સતી હોવી જોઈએ. આવો શુભ અને સારો વિચાર આવતા આંધળા અને નિરાશ્રિત થઈ ગયેલા હય વંશના બધા ક્ષત્રિયો પતિવ્રતા બ્રાહ્મણ સ્ત્રીના શરણમાં પહોંચ્યા અને હાથ જોડીને કહેવા લાગ્યા, હે માતે, અમારાથી ભૂલ થઈ ગઈ છે, અમને માફી આપો. આજથી અમે હવે કદી પણ આવા કૃત્યો નહીં કરીએ. હવેથી અમે તમારા વંશ પર શત્રુતા નહીં રાખીએ. ત્યારે એ બ્રાહ્મણ સ્ત્રીએ કહ્યું કે ક્ષત્રિયો, તમારી દ્રષ્ટિ મારી સાથળમાંથી પ્રગટ થયેલા બાળકે હરી લીધી છે. જ્યારે તમે અમારા ભૃગુવંશના નિર્દોષ લોકોને મારતા હતા ત્યારે આ બાળકે મારામાં પ્રવેશ કર્યો હતો. તે 100 વર્ષથી મારા ગર્ભમાં છે. તેણે 4 વેદ અને 6 શાસ્ત્રોનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. આ બાળક ભગવતી જગદંબાની કૃપાથી મળેલ છે. તેથી તમે આ બાળકની પ્રાર્થના કરો. જો એ પ્રસન્ન થશે એટલે તમને તમારી આંખોની જ્યોતિ પાછી મળશે. બ્રાહ્મણ સ્ત્રીની આ મુજબની સાચી વાત સાંભળીને હય ક્ષત્રિયો તે બાળકના ચરણ કમળમાં માથું ઝુકાવીને પ્રાર્થના કરવા લાગ્યા. મુનિકુમારે રાજી થઈને એ તમામ આંધળા ક્ષત્રિયોને કહ્યું કે રાજાઓ, હવે તમે તમારા ઘેર આનંદ મંગળમાં જાઓ. વિધિએ જે લખ્યું છે એ તો થઈને રહેશે, એ ટળવાનું નથી. બ્રાહ્મણને એ બાળકે સૌને ઘેર જવાનું કહ્યું. બધા બ્રાહ્મણ ઘેર ગયા અને તેને જ્યોતિ મળી. હે રાજન, હવે હું તમને હયયોની ઉત્પત્તિનો ઇતિહાસ કહું છું, તે સાંભળો. એકવાર ભગવાન વિષ્ણુએ લીલા માત્રથી લક્ષ્મીજીને ઘોડી બનવાનો શાપ આપી દીધો. ભગવાનની દરેક લીલામાં એક રહસ્ય રહેલું છે, જે માત્ર ભગવાન જ જાણે છે. વિષ્ણુએ આ રીતનું પગલું ભર્યું અને મા લક્ષ્મીને ખૂબ દુઃખ થયું, પણ તેઓ પ્રણામ કરી આજ્ઞા લઈ પૃથ્વી પર જવા નીકળી ગયા. પૂર્વકાળમાં સૂર્યના પત્નીએ ખૂબ ઉગ્ર તપ કર્યું હતું.
તેને ત્યાં દેવી લક્ષ્મી ઘોડી સ્વરૂપે રહેવા લાગ્યા. ત્યાં રહીને ભગવતી લક્ષ્મી શંકરનું ખૂબ ધ્યાન ધરવા લાગ્યા અને 1000 વર્ષના તપ બાદ ભગવાન શંકર ત્રિનેત્રોવાળા રાજી થયા અને તેણે લક્ષ્મીને સાક્ષાત દર્શન આપ્યા. ભગવાન શંકર તેના ગણ સાથે હતા. તેણે કહ્યું, હે સિંધુ સુતા, આવા દેવેશ્વર શ્રી હરિને છોડીને મારા જેવાની આરાધના શા માટે કરો છો? ભોળા શંભુના આવા પ્રશ્ન પછી લક્ષ્મીજી બોલી ઉઠ્યા કે પ્રભુ, મને મારા પતિદેવે વાત વાતમાં શાપ આપી દીધો છે અને મારી આ દશા થઈ છે. આપ આ શાપમાંથી મારો ઉદ્ધાર કરવાની કૃપા કરો. ત્યારે તેમાંથી મુક્તિની બાબત પણ જણાવી. ત્યારે પુત્ર થશે ત્યારે શાપમાંથી મુક્તિ મળશે. ત્યાં જ લક્ષ્મીએ વાસ્તવિકતા રજૂ કરતા કહ્યું કે એમાં મારા વૈકુંઠ પાછા જવાની વાત પણ આવે છે. ત્યારે સવાલ એ છે કે પતિદેવના મારા સાનિધ્યથી વંચિત હું એવો પુત્ર ક્યાંથી પેદા કરી શકું કે પ્રભુ, આપ મને કોઈ માર્ગ કાઢો અથવા તો કોઈ વરદાન આપવાની કૃપા કરો. લક્ષ્મીજીની સમસ્યા સાંભળી મહાપ્રભુ આખરે અર્થ પામી ગયા. તેણે કહ્યું, લક્ષ્મી દેવી, તમે શાંતિ રાખો. તમારા પતિદેવ વિષ્ણુજી ટૂંક સમયમાં તમને મળશે. તે જગદીશ્વર મારા ઈશારે ઘોડાનું રૂપ લઈને તમારી કામના પૂરી કરવા આવી જશે. અને હા, એ પુત્ર તમારા જેવો જ હશે. એ બધામાં આદરણીય અને આખાઈ જગતનો રાજા બનશે. હે દેવી, એ પછી તમારું પુનઃ તમારા વૈકુંઠમાં તમે પાછા જઈ શકશો અને તમારા પ્રાણ પ્રિય એવા વિષ્ણુજી સાથે રહેવા લાગશો. તમારા એ પુત્રનું નામ એકવીર હશે. તેનાથી ભૂમંડળ પર હૈ નામના ક્ષત્રિયોનો વંશ વિસ્તરશે. મહાદેવજીએ લક્ષ્મીજીને આપેલા વરદાન બાદ ભગવાન શંકર ગૌરી સ્વામી પાર્વતીની સાથે કૈલાસ જતા જતા પોતાના પરમ ચતુર એવા ચિત્રરૂપને દૂત બનાવી લક્ષ્મીજીનું કાર્ય સિદ્ધ કરવા માટે વૈકુંઠ ભણી રવાના કર્યો. ચિત્રદૂતે વૈકુંઠ જઈ ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને શંકરજીએ કહેલી વાત રજૂ કરતા કહ્યું, ગરુડધ્વજ પ્રભુ, મને ભગવાન શંકરે આપની પાસે મોકલ્યો છે. તેણે જણાવ્યું છે કે આપના પ્રાણપ્રિય લક્ષ્મીદેવી યમુના અને તમાસાના સંગમે તપ કરી રહ્યા છે. અત્યારે તો એ ઘોડીના સ્વરૂપે છે. તો પુનરીકાક્ષ શ્રી હરિ મારે ન કહેવું જોઈએ, છતાંય કહું છું, તમે લક્ષ્મી માતાનો ત્યાગ કરીને ક્યાં સુખ ભોગવી રહ્યા છો? જગતમાં જેની પત્ની દુઃખમાં નિશાસા નાખતી હોય એ પુરુષનું જીવન ધિક્કારમય છે. તેથી મારી આપને એક વિનંતી છે કે આપ લક્ષ્મીજીની પાસે જાઓ અને આશ્વાસન આપીને એને લઈ આવો. લક્ષ્મી વિના જગતમાં કોઈનું અસ્તિત્વ સ્થિર નથી રહેતું. આપ તેથી કૃપા કરીને અશ્વનું રૂપ ધારણ કરીને જાઓ અને પુત્રને ઉત્પન્ન કરીને વૈકુંઠમાં પાછા વેલાસર આવજો. જન્મેજય ચિત્રરૂપની આવી સાચી વાત સાંભળી પ્રભુ પીગળી ગયા અને બોલી ઉઠ્યા કે બહુ સરસ દૂત ચિત્રરૂપ, તારા કહેવા પ્રમાણેનું જ થશે. ચિત્રરૂપ આમ દૂર ગયો કે ભગવાન વિષ્ણુએ સરસ એવા ઘોડાનું રૂપ લીધું અને વૈકુંઠમાંથી નીકળીને જ્યાં મા લક્ષ્મી ઘોડીના રૂપમાં યમુના અને તમસા નદીના કિનારે સંગમ પર લક્ષ્મીજી તપ કરી રહ્યા હતા ત્યાં પહોંચી ગયા. ઘોડી રૂપે લક્ષ્મીજી વિષ્ણુને ઘોડા રૂપે ઓળખી ગયા અને પછી બંનેનું અરસપરસ મિલન થયું. ઘોડીના સ્વરૂપે જ લક્ષ્મીજી સગર્ભા બન્યા. અદ્ભુત અને ગુણવાન પુત્રને એણે જન્મ આપ્યો. એટલે ભગવાન વિષ્ણુએ કહ્યું કે દેવી, હવે આ વાત છોડી અને પહેલાં જેવા સુંદર દેહ ધારણ કરી લો. તમારાથી જન્મેલ આ બાળક અહીં જ રહેશે. ત્યારે લક્ષ્મીજીએ વિષ્ણુને કહ્યું કે નાથ, આ પુત્ર બિલકુલ તમારા જ જેવો છે. તેને અહીં રાખવા કરતાં આપણી સાથે લઈ લો. તે મને ખૂબ પ્રિય છે. શ્રી હરિએ ના પાડતા, દેવી, તમને આ પુત્ર ખૂબ વહાલો છે. એ બનવા જોગ છે. પણ હું અત્યારે કહું છું એ પ્રમાણે પૃથ્વી પર યયાતિ વંશના તુર્વસુ નામના એક રાજા છે. તેના પિતાએ તેનું નામ હરિવર્મા રાખેલ છે. અત્યારે એ રાજા પુત્ર માટે પવિત્ર તીર્થ સ્થાને તપ કરી રહ્યો છે. તે હરિવર્મા માટે આ પુત્ર પેદા કર્યો છે. આપણે એ રાજા પાસે જઈને આ વાત જણાવીએ અને એને આ પુત્ર લઈ જવા માટે જણાવીએ. તેઓ આ પુત્ર તેના ઘરે લઈ જશે. વિષ્ણુજીએ લક્ષ્મીજીને કહ્યું અને મા લક્ષ્મી માની ગયા. વિમાન જોતા જોતામાં જ્યાં રાજા તપ કરી રહ્યા હતા ત્યાં આવી પહોંચ્યા. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનું આગમન થવાનું જાણીને રાજા ખૂબ આનંદ થયો અને નમસ્કાર કર્યા. ત્યારે ભગવાન શ્રીધર શ્રીહરિ વિષ્ણુએ કહ્યું, રાજન, તમારી તપસ્યાથી હું રાજી થયો છું. તમારી ઈચ્છા મુજબનું વરદાન આપું છું, તેનો સ્વીકાર કરો. રાજાને જાણે વિષ્ણુની વાત સાંભળતા જ એક આનંદ છલકી પડ્યો. ભગવાન વિષ્ણુના ચરણોમાં પોતાનું માથું નમાવીને બોલી ઉઠ્યા, મુરારી મુરારી.
મેં આ પુત્ર માટે તપ કર્યું છે. આપ બસ આપના જેવો જ પુત્ર મને આપો. મારે આટલું જ વરદાન આપની પાસેથી જોઈએ છે. ભગવાન વિષ્ણુના મોં પર આનંદનો ઉછાળો ફરી વળ્યો. તેણે કહ્યું, રાજન, તમે યમુના અને તમસા નદીના સંગમ સ્થળે અબ ઘડી પહોંચી જાઓ. જ્યાં તમે ઈચ્છો છો એવા મારા જેવો જ પુત્ર મેં તમારા માટે તૈયાર રાખ્યો છે. એ રાજન, આ પુત્રમાં અપાર બળ છે અને તમો નહીં માનો પણ ખુદ લક્ષ્મીજી જ એના માતા છે. એનો ત્યાં જઈને સ્વીકાર કરો. ત્યાં તો યયાતિ નંદન રાજા હરિવર્મા એક રથ પર સવાર થયા. મનમાં મીઠી કલ્પના કરતા તમસા અને યમુના સંગમે આવ્યા. ત્યાં એક બાળક અંગૂઠો ચૂસતો કામદેવના અવતાર સમા સુંદર જોયો. રાજા હરિવર્મા હરખાયા. ભગવાન વિષ્ણુના વંદન કરતા કરતા હર્ષના 4 આંસુ તેની આંખોમાંથી વહી ગયા. પુત્રને લઈને ઘેર આવ્યા. રાણીને આપ્યો. રાણી સરસ મજાનો પુત્ર જોતા જ નવાઈ પામ્યા અને પૂછી બેઠા કે આ કોનો પુત્ર છે. એનો સવાલ પૂછતા રાજા બોલી ઉઠ્યા કે પ્રિયે, આ પુત્ર ભગવાન વિષ્ણુ પાસેથી મને મળ્યો છે અને એની જનેતા માતા સાક્ષાત લક્ષ્મીજી છે. આટલી વાત સાંભળતા જ રાણી ખૂબ રાજી થયા. એ પુત્રની ખુશીના લીધે નગરમાં એક ઉત્સવ ઉજવ્યો. એ પ્રસંગે તેણે ઉદાર હાથે દાન આપ્યું અને પુત્રનું એક વીર નામ પાડ્યું. વ્યાસજી કહે છે, હે રાજન, આ પછી રાજા હરિવર્માએ એ બાળકના જાત કર્મના સંસ્કાર અને લાલન પાલનની બધી જવાબદારી ઉપાડી લીધી. 6ઠા મહિને વળી અન્નપ્રાશન અને 3જા વર્ષે મુંડન સંસ્કાર પણ કર્યા. દરેક વખતે રાજાએ યથાશક્તિ દાન કર્યું. બ્રાહ્મણોનું પૂજન અને ગાયોનું દાન કર્યું. 11મા વર્ષે યજ્ઞોપવિત અને ધનુવિદ્યાના શિક્ષણની પણ વ્યવસ્થા કરી. સમય જતાં હરિવર્માએ પોતાના આ પુત્રનો રાજ્યાભિષેક કરવાનો નિર્ણય લીધો. આ પ્રસંગે ધાર્મિક વિધિ, બ્રાહ્મણોને દાન વગેરે કરીને પુત્રનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. એ પછી રાજા હરિવર્મા અને રાણી 2 જણા વનમાં ચાલ્યા ગયા અને વૃક્ષના પાંદડા ફળાહાર કરીને ભગવાન શંકરને પ્રસન્ન કરવાના પ્રયાસમાં લાગી ગયા. સમય જતાં રાજા અને રાણીએ શરીર ત્યાગીને સ્વર્ગારોહણ કર્યું. પોતાના પિતાજી માતાજીના સ્વર્ગે જવાના સમાચાર સાંભળી પુત્રે પાછળની ધાર્મિક ક્રિયાઓ સંપન્ન કરાવી. આગળ જતાં આ રાજાએ રૈભઈની પુત્રી એકાવલી સાથે લગ્ન કર્યા. રાજા એકવીર અને એકાવલીએ સુખ ભોગવી પુત્રને જન્મ આપ્યો, જે કૃતવીર્યના પુત્ર કાર્તવીર્ય થયા. હવે સાંભળશું નારદ અને પર્વત મુનિના અરસપરસના શ્રાપ. જન્મેજયે પૂછ્યું, ભગવાન વ્યાસજી, તમે અમારામાં જાગેલી આ શંકાનું નિવારણ કરો કે મોટા મોટા દેવોને પણ શા માટે મોહ થાય છે? તેને વળી મોહ પેદા થવાનું શું કારણ હશે? વ્યાસજી કહે છે, હે રાજન, એ સમયે મેં નારદને આ મુજબનું પૂછ્યું હતું. ત્યારે તેણે મને જણાવેલું કે આ સંસારમાં રહેનારું કોઈ પણ પ્રાણી મોહથી પર રહી શકતું નથી. મોટા મોટા દેવો, મુનિઓ અને ઋષિઓ પણ આ ચક્કરમાં પડી ચૂક્યા છે અને તેમાં ફસાઈને જગતના ફેરા ફરતા રહે છે. વ્યાસજી, હું મોહવશ સ્ત્રી મેળવવાના એક ચક્કરમાં આવી ગયો છું. એ કહું છું, એકવાર હું અને પર્વત મુનિ ભારતભરની યાત્રા કરવા સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા. અમે બંનેએ ત્યારે એવી પ્રતિજ્ઞા કરી કે જ્યારે જે સમયે એકબીજાને જે વિચાર આવે તે એકબીજાને જણાવી દેવો. ભાવ પવિત્ર હોય કે અપવિત્ર, પણ સંતાડ્યા વિના જ એને જણાવી નાખવો. તો અમોએ પ્રતિજ્ઞા કરી અને વર્ષા ઋતુ વેળા પૃથ્વી પર ભ્રમણ કરતા હતા. ત્યારે અમે સંજય રાજાના એક સરસ નગરમાં રોકાઈ ગયા. તે રાજાને દમયંતી નામની એક સ્વરૂપવાન પુત્રી હતી. રાજાની આજ્ઞાથી તે કન્યા અમારી સેવામાં જ હાજર રહેતી હતી. ત્યારે અમે બંને રાજા સંજયના મહેલમાં સારી રીતે તેની સેવા પામી રહ્યા હતા. હું મારા હાથમાં વીણા લઈને સામવેદના શ્લોકોનું મધુર સ્વરે ગાન કરતો હતો. મારા આવા મીઠા ગાન સાંભળીને રાજા સંજયની પુત્રી દમયંતી મારી પર આસક્ત થઈ. તેને મારી પર ખૂબ પ્રેમ પેદા થયો. આવી સ્થિતિનું સર્જન થતાં મારું મન પણ એ કન્યા ભણી ખેંચાણ અનુભવવા લાગ્યું અને સામે છેડે રાજકુમારી પણ મને આપવાની વસ્તુમાં અને સેવામાં વહાલા દવલાની નીતિ અપનાવવા લાગી. તેની જાણ પર્વત મુનિને થઈ જતાં તેણે એકાંતમાં આ બાબતમાં પૂછ્યું કે નારદ, તમે સાચી વાત જણાવો કે આમાં સત્ય શું છે? રાજકુમારી તમારા માટે મરી મીટે છે, એવું મારા માટે કેમ નહીં? ત્યારે મેં જવાબ આપ્યો કે મને તેનો પતિ બનવાની ઈચ્છા રાખે છે અને પછી મારી પણ એના માટે એવી જ ભાવના બની ગઈ છે અને પછી ન થવાનું થયું. મુનિવર પર્વત ક્રોધે ભરાયા અને શાપ આપતા મને કહ્યું, તે પહેલાં મારી પાસે પ્રતિજ્ઞા કરી મને દગો કર્યો, માટે તું વાંદરાના મુખવાળો થઈ જા.
પર્વત મુનિએ શાપ આપ્યો અને સાચે જ હું વાંદરાના જેવા મોઢાવાળો બની ગયો. અને પછી મેં પણ એને સામે એવો જ શાપ આપતા કહ્યું કે તું પણ સ્વર્ગમાં રહેવાને લાયક ન રહે. તે સાવ નાની બાબતના અપરાધમાં મને શાપ આપ્યો છે, તેથી તું પણ મૃત્યુલોકમાં જ પડ્યો રહે. પર્વત મુનિ ઉદાસ થઈને એ નગરમાંથી નીકળી ગયા અને સામે છેડે રાજકુમારીએ મને વાંદરાના મુખમાં જોતા એ ઉદાસ થઈ ગઈ. તારું મોં વળી વાનર જેવું થતાં મનેય દુઃખ થયું. હું સ્વેચ્છાથી ત્યાં રોકાયો. ત્યારે રાજાએ પોતાની કન્યાના લગ્ન લેવાનું નક્કી કર્યું અને એ માટે એણે પોતાના પ્રધાનને બોલાવ્યા અને કહ્યું, હે પ્રધાનજી, તમે એવો કોઈ યોગ્ય વર બતાવો કે જેની સાથે મારી કન્યાના લગ્ન હું કરી શકું. બીજી તરફ પુત્રી દમયંતીએ પોતાની ધાવ માતા પાસે જઈને કહ્યું કે માં, હું બુદ્ધિશાળી નારદને મનથી વરી ચૂકી છું. તેણે વીણાના તાલ છેડ્યા છે, સુમધુર ગીત છેડ્યું છે અને એનાથી હું મોહિત થઈ ગઈ છું. તેથી મારું મન અન્ય કોઈ પુરુષ સાથે લગ્ન કરવા નથી ઈચ્છતું. ધાવ દ્વારા કહેવામાં આવેલી પુત્રીની વાતથી રાજાએ તેની અન્ય રાણી કૈકેયીને બોલાવીને કહ્યું કે પ્રિયે, જેનું મોઢું વાંદરા જેવું છે એવા નારદને વળી આપણી કન્યા કેવી રીતે આપી શકાય? તમે એને એકાંતમાં શાસ્ત્રની આજ્ઞા અને વૃદ્ધ પુરુષોની મર્યાદાની વાત કહો. તેને યુક્તિપૂર્વક સમજાવો કે તેની આ પ્રકારની ખોટી હઠ મૂકી દે. રાણી કૈકેયીએ પુત્રી દમયંતીને ખૂબ સમજાવી, પણ દમયંતી ન સમજી તે ન સમજી. તેણે પોતાની માતાને જણાવ્યું કે શું મારા પિતાજી નારદજીના અપાર અને અદ્ભુત ગુણોને જાણતા નથી? ત્રિલોકમાં નારદ જેવું સામવેદનું જ્ઞાન કોની પાસે છે? તેથી મેં સમજી વિચારીને આ મુનિને પસંદ કર્યા છે. વાંદરા જેવું એનું મુખ હમણાં હાલનું પરિણામ છે અને આવું મુખ થવાની પાછળ શાપ રહેલો છે અને એને મારા લીધે જ મળ્યો છે. પુત્રીની વાત રાજા અને રાણીએ જાણી અને એના વિવાહ સમય થતાં શુભ ચોઘડિયામાં નારદની સાથે સંપન્ન થયા. આ પછી લગ્ન થતાં જ નારદ ત્યાં રહેવા લાગ્યા. પણ રાજકુમારી દમયંતી જ્યારે મારી સેવા માટે મારી પાસે આવતી ત્યારે એ સદાય દુઃખી જણાતી. આમ સમય પસાર થતો હતો. એક દિવસ પર્વત મુનિ અમારા ઘેર પધાર્યા અને મને દમયંતીને એક સાથે જોઈ એમને ખૂબ દુઃખ થયું, કારણ કે મારી સ્થિતિ દયાપાત્ર હતી. હું પર્વત મુનિનો મામો થતો હતો અને મામાને આ રીતે દુઃખી જોઈને તેણે કહ્યું, હે મુનિ નારદ, તમને ક્રોધમાં આવીને શાપ આપી દીધો, પણ આજથી તમને એ શાપમાંથી મુક્તિ આપું છું. તમે મારા પુણ્યના પ્રભાવથી ફરી પાછા હતા તેવા રૂપાળા થઈ જાઓ. મુનિવર પર્વતની વાત સાંભળીને મારું મન પણ નમ્રતા અને કૃતજ્ઞતા વડે છલકાઈ ગયું. મેં પણ મારો શાપ હતો એને પાછો ખેંચી લીધો અને આપેલો શાપ પાછો ખેંચતા હું ફરીવાર રૂપાળો બની ગયો. તેથી રાજકુમારીને ભારે આનંદ થયો. પોતાના જમાઈ હવે એકદમ સરસ બની ગયા છે. આ વાત રાણી કૈકેયીએ રાજાને કહી અને પછી સઘળે આનંદ ફેલાઈ ગયો. હવે સાંભળશું નારદ મુનિ સ્ત્રી રૂપે. નારદજી કહે છે, હે મુનિવર, એકવાર અદ્ભુત કર્મ કરનારા ભગવાન વિષ્ણુના દર્શનની મને ઈચ્છા થતાં જ હું સ્વર્ગમાંથી નીકળી પડ્યો. મનોહર વીણા વગાડતો મનોહર શ્વેત દ્વીપમાં જઈને ઊભો. ત્યાં મને વિષ્ણુજી અને દેવી લક્ષ્મીના દર્શન થયા. પરંતુ મને જોતાં જ લક્ષ્મીજી વિષ્ણુજી પાસેથી ખસીને ક્યાંક ચાલ્યા ગયા. મેં જોયું, મને નવાઈ લાગી. મનમાં પ્રશ્ન ઊભો થયો કે આવું કેમ? તેથી મેં ભગવાન વિષ્ણુને આ અંગે સવાલ પૂછ્યો કે પ્રભુ, આવું કેમ? મને જોઈને દેવી લક્ષ્મીજી તમારા પાસેથી શા માટે ચાલ્યા ગયા? હે હરિહર, હું એક તપસ્વી છું અને મારી તમામ ઇન્દ્રિયો મારા અંકુશમાં છે. મેં ક્રોધ પર અંકુશ મેળવ્યો છે અને માયારૂપી વળગણ મારી સમીપ ફરકી શકે તેમ નથી. મારા શબ્દોમાં વળી ભારોભાર અહંકાર ટપકતો હતો. તેથી ભગવાન વિષ્ણુ હસ્યા. તેણે કહ્યું, નારદ, હું પણ માયા પર વિજય મેળવી ચૂક્યો છું. મારી આગળ વાત કરી તે કહી, પણ હવે કોઈની સાથે આગળ આવી વાત કરવી નહીં, કારણ કે શનકાદિક જેવા મુનિઓ પણ માયાને જીતી શક્યા નથી. ત્યારે તમારી કે અન્ય કોઈની વળી તાકાત કેટલી? કામ પણ માયાનું જ એક રૂપ છે. કામ વાસના તો વળી ધર્માત્મા પુરુષના મનમાં જીવનમાં ક્ષોભ અને વ્યાકુળતા પેદા કરે છે. નારદજીએ રમાપતિને ત્યારે સવાલ કર્યો કે પ્રભુ, માયાનું સ્વરૂપ કહો, એની આકૃતિ અને શક્તિનું માપ કહો, રૂપ કહો, એ ક્યાં રહે છે, એ કોના આધારે રહે છે એ જણાવો. મારે એને જોવાની જાણવાની ખૂબ ઈચ્છા છે. પ્રભુ હસ્યા, બોલ્યા, નારદ, તારી ઈચ્છાને હું પાર પાડીશ. તારે જોવી હોય તો મારા ગરુડની પાછળ સ્થાન લઈ લે. હું તને એ દર્શાવું
કે માયા એ શું વસ્તુ છે. નારદજી બેઠા અને ગરુડ ઉડ્યું. થોડી વારમાં ભગવાન અને નારદ 2 જણા કનોજ નગરમાં આવ્યા, જે કાન્યકુબ્જના નામે ઓળખાતું હતું. ગામની પાદરે આવેલા સરોવરને જોતાં જ પ્રભુએ કહ્યું, પહેલાં અમે અહીં સ્નાન કરીશું અને એ પછી આપણે નગરમાં પ્રવેશ કરીશું. નારદે પોતાની વીણા એક તરફ મૂકી જળમાં ડૂબકી લગાવી અને ચમત્કાર થયો. ત્યારે ભગવાને નારદજીની વીણા અને મૃગચર્મ પોતાની પાસે લઈ લીધા. હું જળમાંથી બહાર નીકળ્યો, પુરુષમાંથી સ્વરૂપવાન સ્ત્રી બની ગઈ અને ભગવાન વિષ્ણુ વીણા તથા મૃગચર્મ લઈને આકાશ ભણી જઈ રહ્યા હતા. હું એ વખતે પુરુષમાંથી સ્ત્રી બન્યો અને સરસ મજાના વસ્ત્રો તથા આભૂષણો પહેરીને આમ તેમ ટહેલવા લાગ્યો. એટલું જ નહીં, એક ક્ષણે મારા પૂર્વે શરીરની સ્મૃતિઓ ચાલી ગઈ હતી. હું સરોવર કિનારે સમય પસાર કરતો હતો, ત્યારે દેખાવે કામદેવ એવા જ તાલધ્વજ નામના રાજા આવી ગયા. પાસે આવીને એણે મને પૂછ્યું, હે કલ્યાણી, તું કોણ છે? કયા દેવનો તું પુત્ર છે? તારા મનમાં શું વિચાર ચાલી રહ્યો છે? તું મારા જેવા શ્રેષ્ઠ પતિને મેળવીને મારા સહયોગથી શ્રેષ્ઠ સૌભાગ ભોગવી શકે છે, મન વાંછિત ભોગ પણ લઈ શકે છે. ત્યારે નારદજી કહે છે, હે રાજન, તમે ધર્માત્મા પુરુષ છો, હું આપને આધીન છું. મારે કોઈ નથી, ન માતા ન પિતા, વળી રહેવા માટે કોઈ વ્યવસ્થિત સ્થાન સ્થળ પણ નથી. મારા શબ્દોની જાણે એક અસર થઈ તે રાજા ત્વાલધજે એક પાલખી મંગાવી. મને એમાં બેસવા કહેતા મેં તેમ કર્યું અને હું ઉપડી એમને ઘેર પહોંચી. શુભ મુહૂર્તે એણે મારી સાથે અગ્નિની સાક્ષી માની લગ્ન કર્યા. મારું એક નામ આપ્યું, સૌભાગ્ય સુંદરી. એ પછી એ તાલધ્વજ રાજા એના રાજ્યનો સઘળો કારભાર છોડીને બધોય સમય મારી સાથે ક્રીડા કરવામાં ગાળવા લાગ્યો. હું પણ રાજાના પ્રેમ બંધનમાં સંપૂર્ણ રીતે બંધાઈ ચૂકી. આવી કામ ક્રીડામાં આજકાલ કરતાં 12 જેટલા વર્ષ પસાર થવા આવ્યા. મેં રાજાના સંપર્કમાં રહીને 12 જેટલા પુત્રોને જન્મ આપ્યો. હું બાળકોના લાલન પાલનમાં જ પરોવાયેલી રહી. સમય થતાં બાળકોના લગ્ન સંપન્ન કરવામાં આવ્યા અને પછી ઘરમાં વહુઓ આવી. એને વળી પાછા પુત્રો થયા. વહુઓ, બાળકો, એનું લાલન પાલન અને અનેક નાની મોટી ભાજંગળો ચાલી. સામાન્ય રીતે આવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે માણસ ઘણું બધું ભૂલી જતો હોય છે. નારદજીની આ દશા થઈ. પૂર્વ શરીરની જે યાદો હતી એ ભૂલાઈ ગઈ. મગજમાં જે શાસ્ત્રોનું જ્ઞાન હતું એ વિખેરાઈ ગયું. સામે છેડે મનમાં માયા ખદબદતી હોય સતત લાગ્યા કરતું હતું કે હું શ્રેષ્ઠ આચરણવાળી એક પતિવ્રતા સ્ત્રી છું, રાણી છું, અનેક પુત્રોની માતા અને સંસારમાં વળી મારું જીવન ધન્ય કહી શકું એમ છું. એક સારા સમયમાં એકવાર ઓટ આવી ગઈ. મારા પતિના દુશ્મન એવા રાજાએ અમારા નગર પર આક્રમણ કર્યું. તેણે રણભૂમિ પર મારા પુત્રો તથા પૌત્રોને મોત ભેગા ભેળવી દીધા. હું રણભૂમિ પર ગઈ અને પૌત્રોના કપાયેલા લોહીના ખાબોચિયામાં પડેલા એના શબ જોયા. હું ખળભળી ઉઠી. મને અપાર દુઃખ થઈ ગયું. મારા રુદનની સીમા ન રહી. આંખમાંથી ચોધાર આંસુડા વહેવા લાગ્યા. બરાબર આ સમયે ભગવાન શ્રી હરિ વિષ્ણુ એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં આવ્યા. તેણે આવીને મને કહ્યું, હે સુંદરી, રડવાનું બંધ કરીને શાંત થા. એક મર્યાદાની રક્ષા માટે સ્નાન કરીને પરલોક ગયેલા તારા પુત્રો અને પૌત્રોને તિલાંજલિ અપાવી જોઈએ. બ્રાહ્મણ સ્વરૂપે આવેલા વિષ્ણુએ મને સમજ આપી અને પછી હું રાજા અને અન્ય બાંધવોની સાથે તીર્થાટન પર ઉપડ્યા. વિપ્રેશધારી ભૂત ભાવન ભગવાન આગળ ચાલતા હતા. તેઓ અમને પુનતીર્થમાં લઈ ગયા, જ્યાં એક સરોવર હતું. એ સરોવર ખૂબ પવિત્ર મનાતું હતું. ભગવાને મને કહ્યું કે તું આ સરોવરમાં એક ડૂબકી લગાવી સ્નાન કરીને પુત્ર પૌત્રના મરણના શોકમાંથી મુક્ત થઈ જા. ભગવાનના સૂચન પ્રમાણે મેં ડૂબકી મારી કે ચમત્કાર થયો. હું સ્ત્રીમાંથી પુરુષ બની ગયો. ત્યારે ભગવાન વિષ્ણુ કિનારા પર બેઠા હતા. તેના હાથમાં મારી વીણા હતી. તેને જોતાં જ મારી વિસ્મૃતિ દૂર થઈ ગઈ. અગાઉ હું સ્ત્રી હતો, ત્યાં હવે પુરુષ કેવી રીતે બન્યો એની મને સમજ ન પડી. હું આ અંગેના જુદા જુદા વિચારો પર વિચારો કરવા લાગ્યો. ત્યાં આગળ રાજા તાલધ્વજ પણ મને સ્ત્રીમાંથી પુરુષ બનેલો જોઈને નવાઈમાં જ પડી ગયા અને પોતે બોલી ઉઠ્યા કે અરે, હમણાં તો મારી પત્ની હતી, એને બદલે આ નારદ મુનિ ક્યાંથી આવી ગયા? શું છે આ બધું? કંઈ સમજાતું નથી મને. અને પોતાની પત્નીના વિયોગમાં તેઓ રડી પડ્યા. ત્યારે ભગવાન શ્રી હરિએ એને ઘણું સમજાવ્યા. જુદા જુદા ઉદાહરણો આપીને એને સમજાવ્યા
અને આ રીતે તેઓ શાંત થયા. ત્યારે ભગવાને કહ્યું, રાજન, આમ શોક કરવો યોગ્ય નથી. કાળને અટકાવી શકાતો નથી. તેના ક્રમ પ્રમાણે બધું બનતું હોય છે. હવે તમે સ્વસ્થ બની બધું ભાઈ બહેન વગેરેને છોડીને જંગલમાં જાઓ. મનુષ્ય અવતાર અતિ દુર્લભ મનાય છે, પણ છતાંય માણસે તેમાં કલ્યાણ કરી લેવું યોગ્ય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુના શબ્દો જાણે રાજા તાલધ્વજને ભારે અસર કરી ગયા. તેણે વૈરાગ્ય ઓઢી લીધું, પુત્રને રાજ્ય સોંપ્યું અને વનમાં ગયા. તત્વજ્ઞાનમાં પૂર્ણ રીતે યોગ્યતા મેળવી લીધી. નારદજી બોલ્યા, રાજા તાલધ્વજના ગયા પછી મેં ભગવાન શ્રી હરિવિષ્ણુને કહ્યું કે પ્રભુ, આપે મને ભલે છેતરી લીધો હોય, પણ માયાના અપાર બળનો મને અંદાજ આવી ગયો છે. પણ પ્રભુ, તમે મને એ બાબતને જણાવવાની કૃપા કરો કે સરોવરમાં મેં ડૂબકી મારી અને શા માટે મારી જૂની સ્મૃતિઓ ચાલી ગઈ? આ પાણીમાં કોઈ જાદુ હતો કે શું? નારદના પ્રશ્ન સામે ભગવાન વિષ્ણુએ કહ્યું કે નારદ, આ બધો મોહ માયાનો એક પ્રતાપ છે. માયામાં કેટલી અપાર શક્તિ રહી છે તેની સીમાઓને જાણવા ભગવાન શંકર કે બ્રહ્માજી પણ સમર્થ નથી. ત્યારે સામાન્ય માણસની વળી શી તાકાત? અને પછી વિષ્ણુ શ્રી હરિ ગરુડ પર બેસીને વૈકુંઠમાં ગયા અને હું મારા પિતાજી બ્રહ્માજીના આવાસે ગયો. મને મૂંઝાયેલો જોતા જ તેઓમાં ચિંતાઓ ઘેરાઈ વળી. મને કહે, પુત્ર, તું આટલો સમય ક્યાં ગયો હતો? વળી તારું માનસ કાંઈક ઠીક લાગતું નથી. તને કોઈએ છેતર્યો છે કે શું? જેણે છેતર્યો હોય તેનું નામ મને આપ. આમ બ્રહ્માજી એક સામટા અનેક સવાલો મને પૂછ્યા. ત્યારે મોહ માયાના પ્રભાવથી પેદા તમામ સ્થિતિ મેં તેને જણાવી. મને થયું હતું તેની વિગતે નોંધ આપી. ત્યારે પિતાજીએ મને કહ્યું, હે નારદ, અપાર શક્તિવાળી એવી મહામાયાને જીતવી સરળ નથી. મોટા ભાગના આમાં નિષ્ફળ નીવડ્યા છે. માટે તું એ બાબતે શોક કરીશ નહીં. વ્યાસજી કહે છે, હે રાજન, આ પ્રમાણેનો મને બોધ આપીને નારદજી ચાલ્યા ગયા. તેણે કહેલી વાતો પર વિચારો કરતો હું સરસ્વતી નદીના પવિત્ર કાંઠે આવ્યો અને સમય જતા અને વિચારોના અંતે મેં તે સમયે શ્રીમદ દેવી ભાગવતની રચના કરી. હે રાજન, આ શ્રેષ્ઠ પુરાણ સર્વે ઊભા થતા સંશયોનો અંત લાવનારું અને આખ્યાનો તથા વેદના પ્રમાણોથી યુક્ત છે. માયાને પોતાની સખી રૂપે સ્વીકારીને ભગવતી દેવી પરમેશ્વરી હંમેશા તેની સાથે જ રાખે છે. તેથી સચ્ચિદાનંદ વિગ્રહ ધારણ કરવાવાળી તે ભગવતી માયેશ્વરી કહેવાય છે. તેના ધ્યાન, પૂજન, નમસ્કાર અને જપમાં હંમેશા તત્પર રહેવું જોઈએ. તેઓ દયાળુ હોવાથી તેના ઉપાસકને માયા રહિત બનાવી દે છે. તેથી માયાના ગુણોથી નિવૃત્ત થવા માટે પ્રસન્નતાથી મા ભગવતીની ઉપાસના કરવી જોઈએ. આ પ્રમાણે દેવી ભાગવત પુરાણનો અધ્યાય 6 અહીં પૂર્ણ થયો. બોલો મા ભગવતીની જય, બોલો મા નવદુર્ગાની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો દેવી ભાગવત પુરાણનો અધ્યાય 6. નવરાત્રિના આ 9 દિવસમાં નવદુર્ગાની પૂજા આરાધના કરાય છે. મા દુર્ગા એ દુર્ગુણ નાશીની છે. મા દુર્ગાની પૂજા આરાધના કરવાથી, દેવી ભાગવત પુરાણના પાઠ કરવાથી કઠિનમાં કઠિન કાર્ય હોય તો તે પણ સરળ બની જાય છે. જીવનમાં ભક્તિ અને મુક્તિ મળે છે. સુખ, શાંતિ, યશ, કીર્તિ, ધન, વૈભવ, સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. મિત્રો, નવરાત્રિના 9 દિવસમાં ભગવતીને પ્રસન્ન કરવા તમે જો પૂજા આરાધના કે કંઈ ન કરી શકો તો દેવી પુરાણનો પાઠ જરૂર કરવો જોઈએ. જો તમારી પાસે આ ભાગવત પુરાણનો પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડીયો દ્વારા તમે તમારા કામકાજ કરતાં પણ સાંભળી શકો છો. જે સાંભળવા માત્રથી જ દેવી પુરાણના પાઠ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે. તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. મિત્રો, આ વિડીયોમાં દેવી પુરાણનો અધ્યાય 6 તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી એકચિત્ત થઈને સાંભળ્યો. જે સાંભળવાનું પુણ્યફળ તમને જરૂર પ્રાપ્ત થશે. મા ભગવતીની કૃપાને પ્રાપ્ત કરવા માટે વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મા નવદુર્ગા, જય મા ભગવતી જરૂર લખજો. તમારા કુળદેવીનું નામ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.